નાગ દે. અરે વેવાય, આવો આવો, હું તમને જ યાદ કરતો. બેસો. શું મજામાં તો છે ને? હા. ઓણનું વરસ સારું ઉપજ્યું છે તો થયું કે ઓણ બેન ના હાથ પીળા કરી જ દઉં. મારે એકની એક બેન છે, તમારે એકનો એક દીકરો છે ને? એકનો એક દીકરો છે એટલે તો વિચાર કરવો પડે છે. એટલે હું કઈ સમજુ નહીં. હું સમજાવું વીરા. અમારા એકના એક દીકરાની વહુ જો લાકડીના ખેલ ખેલનારી નીકળે ને તો કોક દી અમારા માથા ભાંગે. અમારા ગભરું ગા જેવા દીકરાના ફેરા વક્રેટ સાંજ જેવી નાગદે જોડે ફેરવી અને અમારે દુઃખ ને નોતરા નથી દેવા. બોલો બોલો વેવાય. વેવાય નો સંબંધ આજથી પૂરો થયો જાણજે.
અમારે તો ઘરકામ કરનારી વહુવારું જોઈએ છીએ ટીંગાણા કરનારી નહીં. તમારા વેણે વેણે મારું કાળજું કપાય છે. તમે આ સગપણ તોડશો તો સમાજમાં મારું નાક કપાશે, મારી બેનનો ભાવ બગડશે. તારી બેનનો ભાવ સુધારવાનો મેં ઇજારો નથી લીધો. નહીં વેવાય નહીં. મારા ઉપર દયા કરો, મારી બેન ઉપર દયા કરો. હું તમારો મોં માંગ્યો દાયજો દેવા તૈયાર છું. હું તમારા પગમાં પડું છું. પગે જ પડવું હોય તો કાળિયા ઠાકર પાસે, કાળા માથાના માનવી પાસે કરગરવાથી કઈ નહીં મળે મારા વીર. બેન, ભાઈ, જીવન આખું પેટે પાટા બાંધીને મા બાપે આ મિલકત ભેળી કરી છે. તે તારી બેનના દાયજામાં આપી દઈશ તોય તને શું ખાતરી કે તે પછી તારી બેન સાસરી સુખી રહેવાની છે? તો હવે ખાતરી વાળા ખોરડે પરણજે. બેન, ત્યાં શું કર્યું? જે ભાગ્યમાં મંડાયું હશે એ ભાઈ. હવે તો આ સ્ત્રી જાતનો અનાદર કરનાર પુરુષ જાતના પાણી નહીં માપું ત્યાં સુધી હાથે મીંઢળ બાંધવાના મનસુબા નહીં કરું મારા વીર. નાક દે. હા મારા વીરા, હવે તો આ ઘરે ઢોલ શરણાઈ તે દી ધબુકશે. હવે તો આંગણે નીલા તોરણ તે દી બંધાશે કે જેથી કોઈ મરદ માંદી નાગદેને લાઠીના દાવમાં હરાવશે. બેન. હા વીરા, આ પણ પૂરું કરનાર પુરુષ તને કોઈ દી મેળા નહીં મારે કે તારી બેન નાગદે એક વખરેલ સાંડ છે. પણ આ પણ પૂરું કરનાર પુરુષ મળશે ક્યાં? અરે વીરા, જો મારા લલાટમાં ચોરીના 4 ફેરા લખાયા હશે ને તો આ પણ પૂરું કરનાર પુરુષ પણ જરૂર પેદા થયો હશે. હું પેદા થયો છું કચ્છની કામણગારી ધરતી પર. મારું નામ માલદેવ છે અને પરોપકાર એ મારું પણ છે. ભલે ગામના ચૌદશિયાઓ મને માથા ભારે કઈ અવગણ, પણ બાલાભાઈ, આ ગોમ આખું ભલે ને તમને માથા પાડે ગણીને અવગણે, પણ હું કોઈ દાડો તમને કશું કહું છું ભાઈ? તો પછી વિધવા જેવી ડોસીએ હિસાબ ચૂકતે કરી દીધો છે. તેમ છતાં ચોપડો ચોખ્ખો કેમ નથી કરતા? જો ભાઈ માલા, જીવી ડોશીના હિસાબની માથાકૂટમાં ટાળા ઉટાડવાનું નહીં. લાવો એ ચોપડો મને આપો. મને આપો એટલે જીવી ડોસીના જમા ઉધારની મને જાણ થાય. અરે પણ કોઈ વેપારીના અંગત ચોપડા ન તપાસાય. ટોકરચંદ શેઠ, મારું નામ માલદેવ છે અને તમે જાણો છો જે કામ કરવા માટે હું નીકળું છું એ કરીને જ જમતો છું. જીવી ડોશી. એ ભગવાન, અરે તમારાથી એ મોટો હિસાબ લેનારો ઉપર વાળો બેઠો છે. હા. જીવીમાં ही आई જાય હિસાબ જો ફનનો. આઈ અંજી અકડે અકડી પાઈ ચુકાઈ દીના આયો. આઈ નિરાત રખજા. હવે તમને કોઈ હેરાન નહીં કરે, કોઈ હેરાન નહીં કરે. અચી જા મળે. ચૂપ ચૂપ જીવો દીકરા, ચૂપ ચૂપ જીવો. જીવી માં, હાય ને મારી બેન, હવે વાત તો વહેતી થશે કે નાગદેમાં જરૂર કઈ કેદ છે એટલે સામેવાળા સગ પણ તોડી ગયા. પછી તારો હાથ કોણ ચાલશે? તું ફરકુંવારી રહી. નાગદે, હા, ત્યારે કામ લાગશે ત્યારે તારી આ બેન હશે. એ આંસુ હરખના હશે બહેન. હા, ત્યારે કામ લાગશે જ્યારે સામે ફરું ભાણું હશે, હારું હશે અને મનમાં સાસરે ગયેલી બેનાની યાદ હશે. એ આંસુ સંતોષના હશે બહેન, પણ મને લાગે છે કે મારા ભાગ્યને આંસુ મંજૂર નથી. અરે જાનકી નાથ પણ નહોતા જાણતા કે કાલ સાખું થવાનું હશે. તું તે કેમ માની લીધું કે તારી બેનને કુંવારા રહેવું પડશે? એ જ તો મારી ચિંતા છે. કાકા, આ 6 કેળા આપો ને. એમ કરો કેળા નથી લેવા, આપણે ચીકુ લઈએ. બોલો શું ભાવ? તું ક્યારનો ભાવ પૂછે છે? લેતો તો છે નહીં. લેવા છે એટલે તો પૂછું છું. ચાલો તારે કાલે લેવા આવીશ, આજે નથી લેવા. જાઓ. આ એક જણ વેપારીને વાતમાં રોકી રાખે અને બીજો જણ કેરીઓ તફડાવે. કેમ શરમ નથી આવતી? અમે ચોરી નથી એક કરી. લાફો મારી સાવકારના દીકરા. પાછું ખોટું બોલાશ? હા, ફોજદારને સોંપી દઈશ ને ત્યારે જ તમારી શાન ઠેકાણે આવશે. ના, ના, શું ના, 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 ના. ના, ના. હમણાં નાની ચોરી કરી, પછી મોટી ચોરી કરશો, પછી એનાથી મોટી ચોરી કરશો અને પછી આખી જિંદગી કેદમાં સબળશો. સમજ્યા? હાડકાને આરામ ચસ્કો લાગી જશે. હવે અમે કોઈ દિવસ ચોરી નહીં કરીએ. કોઈ દિવસ ચોરી નહીં કરો ને? ના, હા, તો ખાવામાં આશાપુરાના સમ. ના, આશા પૂરા ના સમ. શાબાશ. ચાલો દુકાનદાર પાસે. ચાલો ચાલો, કેરીઓ આપી દો. લો કાકા, બસ હવે રવા દો. આ કેરીઓ તમે લઈ જાઓ. લઈ લઈએ કાકા. હા, લઈ જાઓ, પણ જો હવે કોઈ દિવસ ચોરી કરવાની નહીં. નહીં કરીએ કાકા. હા, જાઓ, તમારા પૈસા હું આપી દઈશ. હા, જાઓ. અરે કચરા જમાદાર, હા? આપણા નવા ફોજદાર સાહેબની અટક હાથી છે, વાત સાચી? સાચી સાચી.
પણ તે મને કહ્યું કે ફોજદાર સાહેબ યાદ કરે છે એટલે તારી સાથે હું અહીં આવ્યો પણ મને અહીંયા બોલાવીને ફોજદાર સાહેબ પંડકડા હા માલા તારા જેવા ગામના ઉતાર થાણે આવે તઈ હામે ચાલીને હામાયું કરવા અમે બંધાણા નથી સમજો અરે મુંજા પે મુંજા મૈતર આવ હેડો કેડા છો એટલે જવા દો તમને નહીં સમજાય મને શા માટે બોલાવ્યો છું ગામના લોકોની ફરિયાદ છે કે તું ગામના લોકોને રંજાડે છે અને કાયદો હાથમાં લે છે અરે રામ રામ કરો સાહેબ કાયદો હાથમાં કરીને મુકે પૂરો ફાયદો આવ તો કાયદે જો કમ કરાતો એટલે સાહેબ જુઓ તમને કચ્છી ના સમજાણી કે વાત ના સમજાણી જવા દો હું તમને કહું કે ગામનો કોઈ વાણિયો કાળા ધોળા કરીને ગામના ભલા ભોળા માળુઓને લૂંટતો હોય કે કોઈ કુંવારી કન્યાના દાયજા વગર લગ્ન અટકતા હોય કે સાહેબ પછી કોઈ દારૂ પીને ગામના લોકોને સતાવતો હોય એવા લોકોને હું સીધા કરું છું એમાં ખોટો શું કરું છું સાહેબ હું તો ગામનો ભલો કરું છું પણ આમાં ભલું ક્યાં આવ્યું તારે આવું કઈ કામ હોય તો અહીંયા થાણે આવીને ફરિયાદ કરવી જોઈએ ને અરે તમારી માને ખુશામતીયાઓની માને લાગવગિયાઓની માને સાહેબ ચાડિયાઓની માને પણ ગરીબોની કોઈ ના માને હા અને માને ત્યારે બહુ મોડો થઈ ગયો હોય છે સાહેબ આપ આપની રીતે જરા ગામમાં જઈને તપાસ કરી જોજો મેં તપાસ કરી હંધીએ તપાસ કરી સમજો ખાટવાદીઓની વાત સાંભળીને જીવી માને મળ્યો ગામના લોકોને મળ્યો અને પછી મેં ખાતરી કરી શું કે માલા ખરેખર તું ગરીબોનો બેલી છે સાહેબ પારકી છઠ્ઠીનો જાગતલ છે અને આજ સુધીનો તારો જે અનુભવ થયો હોય એ જવા દે બધું હવે પછી તારે કોઈ પણ જાતની ફરિયાદ હોય તો સીધો થાણે આવજે આ બ્રાહ્મણ ફોજદાર હાથી સાહેબનું તને વચન છે કે તને ન્યાય મળશે બસ ત્યારે આશા કે બ્યો કરો ખપે અરે સાહેબ જુઓ હવે કઈ પણ ફરિયાદ હશે ને તો પહેલો આપની પાસે આવીશ અરે મારા પોતાનાથી ગુનો થઈ ગયો હશે ને તો પણ આપની પાસે આવીશ મારું વચન છે સાહેબ પણ પછી એ મરજે બોલજો ભરોસો રાખજા માલા આજથી તું મને તારો પાક્કો દોસ્ત સમજજે પણ સાહેબ હા. તમે મને તમારો દોસ્ત કયો છે હા. તો એક વાત પૂછું હા હા પૂછ આપની કાયા જોઈને આપની અટક હાથી રાખવામાં આવી છે કે આપની અટક હાથી છે એટલે આપે કાયા વિકસાવી છે હે? નામ પ્રમાણેના ગુણ તો દરેક માણસમાં આવી જ જાય છે હા. જોને શેઠ ટોકરચંદ એને દેખાવમાં ટોકરી જેવા હા અત્યારે એમની ટોકરી કોણ જાણે ક્યાં ટાન 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 કરતી હશે અરે એક દાડો માલદેના હાથમાં તો હાથ કરી પડશે પણ ભેગા ભેગી તમારી આબરૂ એ ધૂળમાં મળી જશે માટે કોનજીભાઈ હું તમને ચેતવી દઉં છું કે તમે માલદેને સમજાવી દેજો નકાડ ના ના જરૂર સમજાવી દઈશ હા 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 તો ઠીક જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોઈ નહીં ભાઈ કોઈ નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવી ગયા ગામના ઠેકેદાર સાહેબ મોટા ભાઈ ત્યાં છો તે આરતી ઉતારો માલદે ટોકરચંદ શેઠની પેઢીએ જવાની તારી જરૂર શું હતી? અરે ભાઈ આ ટોકર તને તમે ઓળખતા નથી જીવી માના તે જીવી ચોપડા માં તારી સગી માં થતી હતી રોજ રોજ ગામની રાવ ફરિયાદ સાંભળીને મારા કાનમાં કીડા પડી ગયા છે તે હું કઈ ખોટું કરીને નથી આવ્યો ભાભી ખોટું કરીને નથી આવ્યા ગામમાં આટલાની જેમ આટલાય કરો છો કારણ કે ચાર ચાર રોટલા ખાવ છો ને ખોટા ધીંગાણા કરો છો અરે મારા રોટલા ગળતા જો તમારા હાથ દુખતા હોય ને તો હવેથી ન ગળતા અરે એ કંકાસનો રોટલો ગળે ઉતરે છે કોને અરે નહીં જમીએ તો કઈ મરી નહીં જઈએ નકામી રોજની કટકટ ભાઈ ભાઈ ચાલો ભાઈ જમવા ના જે ઘરમાં ડગલે ને પગલે અપમાન થતા હોય એ ઘરમાં અન્નનો એક એક કોળિયો ઝેર જેવો લાગે છે તમારે મોટા ભાઈને ભૂખ્યા રાખવા છે એટલે તમે નથી જમ્યા એટલે મોટા ભાઈએ પણ નથી ખાધું શું મારી વાત કહી પણ તારું ન બોલી સમજુ એટલે સમજ્યો તું પણ નથી જમી ભાઈઓ ભૂખ્યા હોય તો બહેનીને ગળે કોળિયો કઈ રીતે ઉતરે ભાઈ માલા હું જાણું છું તમારી ભાભીની જીભેથી તો કાયમ ઝેર જ ટપકે છે ને સરપના ઝેરનું મારણ હોય પણ માણસના ઝેરનું મારણ ન મળે તું જ કહે હું શું કરું તારી ભાભીનું બાવણું ચાલીને એને ઘરની બહાર કાઢી મેલું એને ફાળગતી દઉં ના ના ભાભી તો માના ઠેકાણે કહેવાય એમના વિશે વિચાર પણ ન થાય ને સાચું કહું જગતની નજરીઓમાં ભલે હું વાંચ્યો રહ્યો પણ મને એ મેળાનો માર ક્યારેય લાગ્યો નથી કારણ કે મારા દીકરો ને દીકરી તો તમે જ છો ભાઈ છતાંય
દુઃખ તો એ વાતનું છે કે આજ સુધી હું તમને ભાભીના વશમાં વેણમાંથી ઉગારી નથી શક્યો કે નથી એનો સ્વભાવ બદલાવી શક્યો. તમારો ગુનેગાર હું છું. જોઈએ તો મને એની સજા દે, પણ ભર્યા ભાણામાંથી આમ રીસ ન કરવાની. ચાલ ચાલ જમીલી, ચાલ. ગામને તમારા મીઠા મીઠીના લગ્નનો જેઠ કંસાર જમાડો. પણ મને મંજૂર નથી. હા, મીઠો તો અપંગ છે, મીઠી આંધળી છે. એ આંધળી હું ઘરમાં લાવું? અરે ડગલે ને પગલે છેબા ખાય એ શું ધૂળ ઘરે જવાની હતી? આંધળો રોકે અને 20 ને રોકે, પણ મીઠી ક્યાં ઘરનું કામ નથી કરતી. વાસણનું કરે છે, ઘરનું બધું એ કામ કરે છે. તો એ તો બધું કહેવાનું. તો પછી ખાતરી કરી જુઓ ને. એક અંધ અને દોપંગ, બીજું વળી. અરે અને મીઠાઈ મારી મીઠીને ફસાવી છે. હા, એ તારા મીઠાનું નામ લઈને તું તોડી નાખી. હા એમ કે હાથ તો લગાડી જો. એમ અરે માસી, અરે શું કરતો? એ માસી, આ પારકા ઘરમાં કચરો કરતા તમને શોભે છે? અરે હું તો મોનું મોડું જોવા રાજી નથી. હા, તે અહીંયા કોઈ નવરું છે. હા સાંભળો માસી, બંને જુઓ ત્યારે ઝઘડો જ કર્યા કરે છે. લગ્નની તો વાત જ નથી કરતી. આમાં મીઠા મીઠું શું થશે? અરે આગી રહેજે, આગી રહેજે. કાં હું લાઠી ફેરવું છું, હડફડ ચડી ને તો હાડકા ભાંગી જશે. આ અરે પણ તું શું કામ લાઠી ફેરવવાના કામે ચડે છે? આવતી આઠમે નાગ ત્યારે તારે પણ લાઠી દાવમાં ઉતરવું છે. હારીશ હવે. હારીશ ભલે, દાવમાં હારીશ, પણ કઈ હિંમત નહીં હારું. હા, બીજો પગ છે ને એ પગ ગુમાવીશ. અરે બીજો પગ શું, આખો જીવ નીકળી જાય ને તોય પરવા નથી. હે, તો પછી મને ભોળીને ફરમાવી શા માટે? અરે અરે હું તો તને જ પરણવા માંગુ છું, પણ આ તારી માં અડી આવે છે. અરે તારી માં આડે નથી આવતી. તારી માને 2 પગે હાલતો છું, 4 પગે હાલતો જમાય નહીં મળે. અને મળે તોય મને મંજૂર નથી. મને તો તું જોઈએ છે, તું. અને મને તો તું જોઈએ છે, તું. હે, તો પછી તું લાઠી દાવમાં ઉતરવાની શા માટે વાત કરે છે? અરે એ તો તને ખીજવવા, બાકી જન્મારો આખો ગાંધારીની જેમ આંખે પાટા બાંધવા તૈયાર છું. ને હું એ તારી હારે આખો જન્મારો એક પગે ચાલવા તૈયાર છું. ઓહો એમ? તો પછી આજ ફરીથી તું નથી અને હું આંધળાની જેમ જઈએ આપણી જગતથી જનેતા પાસે અને કરીએ ત્રાગું. અને કહીએ કે પરણાવશું તો હાલશું સીધા, નહીંતર વાંકા ચૂકા. જવાબ દે, ક્યાં છે, ક્યાં છે મારી મીઠી? તારી દીકરી એવી તે કેવી કે જે પારકાના ઘરે જ જાડે? એ સરખો જવાબ દે, ક્યાં છે મીઠી? હશે મારા મીઠા પાસે. એનો કેળો જ નથી મૂકતી ને કે તારો મીઠો ક્યાં છે? પણ કે તું મીઠીને ગોતે જ કે મારા મીઠાને? અરે એ સરખો જવાબ દે ને, ક્યાં છે બેઉ જણા? એ આર્યા એ મીઠા, તે આંખો કા બંધ રાખી? અલી મીઠી, આ તો આ એક પગે કા ઉભી રહીશો? જ્યાં સુધી તમે હા નહીં પાડો ત્યાં સુધી અમે આમ જ રહેશું. હું આંધળો અને ઈ લંગડી. હા, આ 1.5 પગે હાલતા મીઠો તને જન્મભર કઈ રીતે સંભાળશે? ને ડગલે ને પગલે ઠેબા ખાતી આ મીઠી હારેના સંસારમાં મીઠા છે શું? અરે ખાખરો ખોઈ બેઠેલી અને સાકરનો સ્વાદ ન જાણનારી બુદ્ધિ ખિસકોલીઓ, તમને મીઠાશ એટલે શું એની ક્યાંથી ખબર હોય? હા હા જાણું છું કે આ મા દીકરીના રવાડે ચડીને મારી સાથેનો સંબંધ તોડી નાખ, રાત દી ઝૂંપડામાં પડ્યો રહે છે. આ મીઠી તો શું, એની માં પણ એક નહીં બંને પગ ઊંચા કરીને ઉભા રહે છે ને તોય લગનની હા નહીં પાડું. હા, એ પગ ઊંચા કરે તું ને તારી માં. એ જીભ સંભાળ ડોકરી, તારી જીભ ખેંચી કાઢીશ. એ તું મને હાથ પર લગાડ, તારા હાથ તોડી દે. આ શું છે? એ તો મારી માએ તારી માને તમાચો ઠોક્યો. હવે મારી માએ તારી માના વાળ જાળ્યા. હવે તારી માં અને મારી માં બે અલગોટિયા ખાય છે. હવે તારી માં નીચે છે અને મારી માં ઉપર ચડી ગઈ છે. હવે મારી માં નીચે છે અને તારી માં ઉપર ચડી, ચડા ચડી થઈ ગઈ. એ લોકોને અરે ભાઈ, આ રોકવાથી નો રોકાય. આ તો દામણ તોડે બેસ્યું. એ થાકશે ને
એટલે આ ફૂડી રોકાઈ જશે. હાલ આપણી ઝૂંપડીએ. હાલ. જેના માટે ઝઘડતા હતા એ તો બેઉ ચાલે ગયા. અરે આ તો શું વિચારે છે માં? અરે પણ આ તો શું કરે છે? તમે બધાય મોટા ઉપાડે કહો છો ને કે આંધળી મીઠી હંધાય કામ દેખતા માણસની જેમ કરે છે હા? અને રોજ માટલું પણ ભરી જાય છે. હા? હા. આજે ખબર અરે પણ એ બિચારી મારે તારો એક પણ શબ્દ નથી સાંભળવો. ખાતરી કરવી છે. આજે જો માટલું બરાબર ભરી જાય ને તો જા, હું તારા લગ્નનો વિચાર કરીશ. અરે પણ એ ખબરદાર જોઈને ઈશારે સમજાવીશ તો. અરે પણ તું ન્યા મીઠા, એ મીઠા, એ મીઠા, હું આવી ગઈ છું. એ બહુ સારું કર્યું. તે માટલું વીછળી નાખ્યું કે પછી મારે જ વિચારવાનું છે? વીજળી નાખ્યો. હે? આપણા બે સિવાય અહીં ત્રીજું કોઈ છે? ના ના આ કોઈ ત્રીજું તો છે નહીં. તને કેમ એમ લાગ્યું? મને તો કોઈ ઢોર ગંધાતું હોય ને એવી વાત આવે છે. આ કોઈ ત્રીજું તો છે નહીં. એ તો આપણા પાડોશીની ભેંસ ગોબરી છે ને તો એ ગંધાતી હશે. છી. કોણ? માં, તમે? મને ખ્યાલ જ નહીં કે તમે અહીંયા. હા હા સામે છે. માણસની નહીં. આ માણસ જેવી માણસ ને તે માટલું સમજીને મારા માથે પાણી રેડ્યું. મારી નાખ્યું છે મને. આપણે એમાં વાંધો તારો જ છે માં. જગ્યાએથી માટલું ખસેડ્યું અને માટલાની જગ્યાએ તું બેઠી. મને એમ કે માટલુંની જગ્યાએ જ છે અને આમ જે વાંધ તો આખીથી નહીં પણ અટકલથી જ કામ લેતા હોઈએ છીએ. પીખી નાખવામાં તને શું આનંદ આવ્યો? એટલા કરવા ન થઈ જોઈએ ભાભી. તો લોકો તમને થૂકી નાખે અને એટલા મીઠા કે લોકો તમને ગાડી જાય. પણ અજવાળી, તમારા ભાઈને બે વેણ કયા એમાં એવો તો શું બટાકો ચડો કે ઘર છોડીને હાલતા થયા? શું મને એટલું કહેવાનો અધિકાર નથી? ભાભી પણ શું ખોટા તાપણ પાણા કરવા એના કરતા તો કરવા વેણ કેવા સારા. ભાભીના કરવા વેણથી નરસિંહ મહેતાને પ્રભુ મળ્યા. અરે બહેન, માલાને તો ભગવાન મળતા મળશે પણ માલાએ ઘર છોડ્યું ને તું બઢકની તરીકે ભગવાઈ ગઈ નાથ જાત. આ કહેવા માટે તું અહીં આવ્યો છે ખીમા? ના રે, હું તો માનો મોકલ્યો તમારા ભાગી ગયેલા ભાઈનો ખરખરો કરવા આવ્યો છું ને પૂછવા આવ્યો છું કે આવતા માગા અમારે ક્યાં સુધી પાછા ઠેલવા. જો મન ન માનતું હોય તો ચોખ્ખી ના પાડી દો. મન શા માટે ના માને ખીમા? તારા જેવો સમજૂતણી સમજૂને ક્યાંથી મળવાનું? સમજુ ન થાય. પછી જ લગ્ન કરીશ. બચાવ! બચાવ! બેન, હા? આડોડિયાઓ ભાગી છૂટ્યા છે. તારા દેહની મરજાદ કરી લે. મરજાદની મને ખબર ના પડે ભાઈ. એ તો દેખનાર ને દેખાય. એટલે હા, હું તો આંધળી છું. લે બેન, આવો ઢીલ. ભાઈ, હું આ બે હાથ અને ત્રીજું માથું ના મારું હું તમારો પાડ માનું છું. બેન થી ભાઈનો પાડ ના મનાય. એ તો પોતાનો હક માગે. હાલ, હું તને તારા ઘર સુધી મૂકી ના, દઉં. હું અહીંયાથી વેલી ઘરે જાઉં અને મીઠો આવે તો? મીઠો કોણ? હા? મીઠા, તને આ શું થઈ ગયું? હું અહીં તારી વાટ જોતી હતી. ત્યાં આડોડિયાએ મને ઘેરી. આ ભાઈ વેળાસર ના પહોંચ્યા હોત તો તારી મીઠી પહોળાની જેમ પીખાઈ ગઈ હોત. ભાઈ તમારો જેટલો પહેલા ખુલાસો કર. આવી અસહાય છોકરીને તો અહીંયા શા માટે બોલાવે છે? એના જીવતરના અંધારા મારી આંખોના અજવાળાથી દૂર કરવા માટે અંદરના આડોડિયાથી ભાગીને મોકો મળે ત્યારે અમે અહીં મળીએ છીએ. શું કામ? જુવાન દેહના રંગ રાગ માણવા માટે નહીં, પણ આ કુદરતના રંગ, નિસર્ગના ખેલ મારી આંખોથી એના અંતરમાં ઉતારવા માટે. સમજો નહીં. લેવ સમજાવું. એ મીઠા, હા આ કાળી કોયલ બોલી ને? હા, અને આ કોણ બોલ્યું? કેમ છે? કાળું. હા, લ્યો સમજાયું ભાઈ. આ હાટું અહીં મળીએ છીએ. વાહ,
લાકડીના જીવતરને ભાઈ એ ભાઈ એની ખુલાસો કરી દઉં મારા નાનપણથી ખાલી હક પણ જ થયા છે બાકી અમારા બે ની માયું અમને પરણવા નથી દેતી હું આંખે દેખતી નથી એનો વાંધો મીઠાની માને છે અને હું પગે અપંગ છું એનો વાંધો મીઠીની માને છે અરે પણ તમારા બે ના પરણી જવાથી તો તમારું પાંગડાપણું પૂરું થઈ જાય છે તમે બે એકબીજાના પૂરક છો પણ એ અમારા પાંગડાપણાની વાત આ હાજા નરવા હંગ વાળા સમજતા નથી ને ખેર જવા દો હવે તમારી વાત કરો તમે કોણ છો મારું નામ છે માલો કચ્છ થી આવું છું કામ કરીને નશવજમાં એમ તો પછી હાલો મારા ખેતરની ઝૂંપડીએ અને લાગી જાઓ કામે અજમાવો તમારું નસીબ હાલો જાણતો નથી હું કોણ છું ઓળખાણ આપો તો ઓળખું ને હું નાગદેવ પરમાર હવે ખસ મારા માર્ગમાંથી ચાલ હાડાની આડા ના ઉતરીએ ખાડા ખસે પણ હાડા ન ખસે એમ માર્ગમાંથી ખસે છે કે ખસી દઉં હા, અમારા માટે તો તમારી નેણ કટારી જ બસ છે શું બોલ્યા હા. એ ઢાંકો ગોરી કોઈ ભેટ ખાઈ મરે તો હવે સંભાળ. નાગદેવ આજ સુધી કોઈ ભાયડા ભેટા લાગતા નથી અરે જા એ, જવા. એ વીરા કોણ હતું ઈ જે આપણા બળદગાડા લઈને ગામની સીમાડે ફરતો હતો અરે એનું નામ તો માલદેવ છે અને આપણા ખેતરમાં કામ કરવા હતું મેં એને રાખ્યો છે આવો અરે આવો એટલે બહુ બહાદુર છે જબરો છે કામગરો છે બટક બોલો છે બટક બોલો મને એને કહી દેજે કે જો આજ પછી મારી આડે ઉતરો છે તો ખેતરમાં તો શું ગામમાં રહેવું ભારે પડી જશે હવે ઈ કોણાને સમજાવવો પડશે કે તું દેવ દેવા મેલીને આ કારિકાની થઈ છે કે મીઠી માં જય શ્રી કૃષ્ણ માં આ એ જ જણ છે કે જેની મારી મીઠીની લાજ બચાવી દીકરા હા. તે મારી મીઠીની લાજ બચાવી હમ. ને જે લાજ બચાવે એ જ સાચો ભક્ત. હા. ના પાડ હા તો મારી મીઠીના હમણાં ઘડિયા લગન લેવડાવું ના मला હાનો પાડતો આ કઈ પદમણી નથી આ તો સાવ સાદી છે સ્ત્રીની લાજ બચાવી એ તો દરેક પુરુષ નો ધર્મ હા કરનાર માટે કઈ આવી ભાગ રખાય હા ને કાલ ઉઠીને દરેક માં લાજ બચાવવાની હારે પોતાની દીકરીને પરણાવવાની વાત કરશે જગતના બધા જ મર્દો સ્ત્રીની લાજ બચાવવાનું માંડી વાંચશે પાડ હા ભૈલા મત કર હવે મીઠી જેવી વહુ તો કોઈ ભાગ્યશાળી ને મળે માલા પડી ગયો ને પણ મારી એક અડચણ છે શું હું પરણેલો છું શું હા મારે 4 તો છોકરા છે ચાલ હા અને 5મું આવું કરી રહ્યું છે હે હા અને મારી રખોપા તો ભાઈએ પોતાની બહેન ના કરે ને આજથી મીઠીને હું મારી બહેન માનીશ અરે ડોશી હું છું પછી બીજે શું કામ ફાફા મારે છે અને તને એમ લાગતું હોય તો હવે પછી મીઠીની લાજ જવા જેવું થશે તો હું બતાવીશ ઓહો તું ચૂપ રે હવે હા બેટી અરે પણ એને ક્યાં લઈ જાવ છો હું એને ઘેરે મૂકી જાય હા હા ગઈ ડોશી ગઈ એ માલા આ તું પરણેલો છો તારે 4 છોકરા છે 5મું આવું છે ના રે એ તો જરા ખોટું બોલ્યો તો ખોટું બોલ્યો તો ને આ મારીને મીઠીની વચ્ચે આવવું ન પડે એટલે ખોટું બોલ્યો તો ને બસ ભાઈબંધ હો ને તો આવા ભાઈબંધ માટે ખોટું બોલવું એ પડે એમાં શું અરે મીઠા સાચું કહું ને તો અમારે 11 છોકરા છે 11 છોકરા એક બાયડી ને 11 છોકરા બાયડી 2 છે બાયડી 2 છે બાયડી 2 છે ખોટું બોલે છે ને ખોટું બોલે છે ને ખોટો કેરી મારા ઘાટી પડી છે હો? ના મારા ગાથી પડી પારકા રોટલા ખાઈને જીભ ચલાવતા વિચાર કરજો હન. એ રોટલા મહેનત ના ખાઉં છું મફત ના નથી ખાતો નાખ દે આ કેરી હું જ ખાઈ મરદ નો દીકરો હોય તો હાથ તો લગાવી જો દીકરો મરદ નો જ છું
પણ મારે તારું પાણી માપ. એ મારું પાણી તો આખું મલક જાય છે મલક. તો ઉપાડી જો કેરી. એ આંબો મારો છે, શેઠ ને કહા બાદી મારો છો. આંબો ભલે એનો હોય, પણ કહેતા હો તો બીજી કેરી તોડી દઉં. ભગવાને અમને પણ હાથ દીધા છે હો. વાહ 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 વાહ, તો એક કેરી મારા માટે પણ તોડજો. હા. તમારો હાથ લાગશે તો હરામખોર. હા. નાગ દે. સ્ત્રીનું કામ પુરુષ માટે હાથ ઉપાડવાનું નહીં. હાય માં, મારી ચૂડલીઓ. ચોડલીની ચિંતા ન કરો નાગદે, બીજી ઘડાવી દેશે. આવ્યો મોટી બીજી ઘડાવા વાળો. હા. કાઠિયાવાડની પદમણી હાલે ધડકતી ચાલ, જાણે રૂપની હેલી ઉતરી આ ધરતી માથે ધરાર. નાગદે, નાગદે, આ મીઠી જો તો આ ચૂડી કેવી છે? અરે વાહ, ચૂડલી તો ચિત્તને ચકરાવે ચડાવે એવી છે. તે હોય જ ને. બેનારે કહ્યું છે કે વઢવાડના મણિયારાએ આ ચૂડી મોજથી ગળી છે. કોણે દીધી? મીઠાઈ તો માલદે. માલદે? માલદે તને આ ચૂડલી આપી? હા, પણ તને આપવા માટે. મને નહીં. એ હરામખોરની આ હિંમત. નાગદે, બેન ગજબ શું થયું? હમીરસિંહ તારા ભાઈ વીરાને ઉપાડી ગયો. શું? સમજી ગઈ. હારેલા હમીરસિંહે વેર વાગાનો પેતરો કર્યો લાગે છે. હાલો ભાઈ, આપણે હારે છે એવો હુમલો કરીએ કે કાયમની ખો ભૂલી જાય. ના ના, હમીરસિંહ ડંખેલો છે. તેની હારે વેર બાંધવું એ તો મોતનું નોતરું દેવા બરાબર છે. મરદ મુછાળા થઈને મોતની ભો રાખો છો. ચૂડીઓ પહેરો, ચૂડીઓ. મારા ભાઈને છોડાવવા હું જ જઈશ. પણ એમાં જોખમ છે હો. હમીરસિંહ તારા ભાઈનો જીવ લેશે અને તારી લાડ લૂટશે. શૈતાન સર્વનાશ સર્જી શકે છે, પણ સ્ત્રીના સતીત્વને લૂંટવાની એનામાં તાકાત નથી. હમીરસિંહને હરાવી એની પાસેથી મારા ભાઈને પાછીને છોડાવી લઉં ત્યાં સુધી આ ગામના પાણી મારે માટે અઘરા જ છે. મીઠા, મીઠા, મીઠો નથી, હું છું. મીઠા ક્યાં છે? મીઠો મીઠા વગરનો નથી કે પોતાની મીઠી મીઠીને મૂકીને આમ ચૂલો ફૂકે. કાંઈ કેવું છે ને હું કહી દઈશ. કે છે કે હમીરના હાથમાંથી મારા ભાઈને છોડાવવા જઉં છું. એકલા? તો શું તમે આવશો? હું? ના ના, ગામ લોકોને લઈ જાઓ ને. સાવ ડાયલા છે. હમીરની સામે સવાની કોઈનામાં હામ જ નથી. આવો છો તમે? તમે તો જમવાનું નોતરું આપતા હોય એવી રીતે વાત કરો છો. ભાઈ, લડાઈ બડાઈ કરવાનું આપણું કામ નહીં. હું તો બહુ તો ખેતરમાંથી શૂળિયા કાઢું, કોઈ ગામડાની ગોરીનું ગાડું વાતરું, એમની નેણ કટારીઓ ઝીલું, એમના માટે કેરીઓ પાડું. પણ હમીર જેવા જમ હારે મારામારી કરવામાં મજા નહીં. નાહકની ચોડીઓ નંદવાય. શું? મારી હારે પૈનારીની. અને કાં જો હમીર મારા હાથે મરી બરી જાય ને તો એના મોતનું મારા જીવતર માથે કલંક લાગે. ચૂડીઓ પહેરો, ચૂડીઓ. અરે મણિયારા પાસે આમ જેવા મરદના માપની ચોડીઓ મળે છે ત્યાં. અને મારું માનો ને તો તમે પણ તમારા ભાઈને બચાવવા જવાનો વિચાર મનમાંથી કાઢી નાખજો. શું? દાવા દો ને. જવા દઉં? માલદે, મારા મરતા બાપે નાના ભાઈની સંભાળ મને સોંપતી વખતે કહ્યું હતું કે નાગદે, તું મારી દીકરી નથી, દીકરો છે, દીકરો. અને આજે એ કરી બતાવવાનો વખત આવી પૂગ્યો છે. અરે, મેરો ઘોડો. હા, કાં જુવાન શું ગોતા છે? એ હાથ અડાડાવીને પૂછતો હતો. અરે તું તો છોડીની જેમ છણકા કરે છે. શું બોલ્યો? અરે વાહ 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 વાહ, અસલ તારો અવાજ પણ છોકરી જેવો જ છે. હા, પ્રભુએ તને અસ્ત્રી ઘડતા ઘડતા જ પુરુષ ઘડી નાખ્યો લાગે છે. હવે પારકી ચિંતા મૂકીને હાલતો થા ને, હાલતો. અરે ભાઈ, વગડા જેવી વાટમાં એકલ દોકલ મુસાફરને મદદ કરવી એ પારકી ચિંતા ના કહેવાય. શું ખોવાનું છે? ઘોડો. ગધેડો. શું? તારો ઘોડો તને એકલો મૂકીને ભાગી ગયો ને? એ મૂકીને ભાગી નથી ગયો, કોક ચોરી ગયું લાગે કોઈ છે. ચોરી ન જાય. ઘોડો તો વફાદાર પ્રાણી છે, કોઈ અજાણ્યાની હારે હાલતો ન થાય. હા, પોતાના માલિકના સ્વભાવથી કંટાળે તો હાલતો થાય, ખરું ને? શું? આમ કેટલેક જવું છે. બાજુના ગામમાં કેમ? હમીરસિંહ મારા ભાઈને ઉપાડી ગયો છે. હમીરસિંહ તારા ભાઈને પણ ઉપાડી ગયો છે? હો, અને તું એને છોડાવવા જાય છે? હા. હમીરસિંહ મારા ગામમાંથી પણ એક છોકરીને ઉપાડી ગયો છે. હા, અને હું એનો હિસાબ પતાવવા જ જઈ રહ્યો છું. હાલ મારી ભેળો. હા,
એક કરતા બે ઉભેલા હા પણ ઘોડો અરે મારો ઘોડો કઈ ભાગી નથી ગયો પણ એક ને માટે બે ગાને ના અરે ભાઈ માણસ ઘડતા ઘડતા ઉપર વાળાએ તને મરદ ઘડી નાખ્યો છે રાજા અરે પુરુષ ને પુરુષ હારે બેસતા શરમાવો તો શા માટે રાજા હું તો ઘોડાની દયા ખાઉં છું મારા ઘોડામાં 2 જણનું વજન ઉપાડવાની તાકાત છે રાજા હા તને જોઈને લાગે છે ખરું હાલ હવે મોડું થાય છે તે જાણી જોઈને જ મોડું કરું છું કેમ શું અરે ધોળેદીએ જઈશું ને હમીરના રાજમાં તો આપણે સપડાઈ જશું આપણે 2 જણ છીએ અને એ જણ છે જાજા અરે પણ હા એટલે જયારે રાત્રે કહું મારા કેફમાં ગેગુર થશે ને ત્યારે જેને ઓચિંતો છાપો મારશું કપટીને તો કપટથી જ જીતાય રાજા બાપુ આ રાત પડવા આવી તો નાગ દે ના આવી કે ના આવે એના માણસોના વાવડ ક્યાંથી આવે નાગ દે કે એના માણસોની હિંમત છે કે અમીરસિંહ સામે માથું ઉઠી શકે વાહ, જેની જોતા વાત ઈ શેરીએ હામા મળ્યા અને પછી ઉગડ્યા હૈયાના હાથ અને કૂચી નહીં કોઈ કામની કોણ છે તો હા ઓળખાણ કરવાની ઉતાવળ ન કરો બાપુ તમારા હિત અને હકની વાત લઈને આવ્યો છું એટલે જાણતા વાર લાગે બાપુ પણ પુરુષ વેશે આવેલા જુવાન એ બીજું કોઈ નહીં પણ નાગદે છે એ પોતાના ભાઈને છોડાવવા આવી છે બદમાશ દગાખોર તે મારી હારે દગો કર્યો પણ એટલું યાદ રાખજે કે દગો કોઈનો સગો નથી નાગદે હજી આ રમતમાં તમે નાના ફાળ છો યુવાનો ચિંતા ને અજાણતા મને મદદ કરનાર તું કોણ બાપુ મદદગાર થઈને આવ્યો છું પહેલા મોજથી થોડો કહુંબાનો કેફ કરીએ પછી આના ભાઈની નજરની સામે જ જબરજસ્તી નાગદેના અંગ માથે ઓઢાડી દો ચૂંદડી એટલે આજની રાત તમારી ઉજળી થઈ જાય હા તું તો અમીરબા હારે આવાને પાળીને નીકળી હોય છે હા જા છેલ્લું કી વાર હવે તું તારા વીરને મળી લે પકડી લો અને એના ભાઈ પાસે કાળખુંડીમાં પડી દો શાબાશ જુવાન તે તો મારા હૈયાની વાત કરી દીધી મેં તો ક્યારના ચુંદડી અને ચૂડલો તૈયાર રાખ્યા છે વાહ બાપુ હું તો હારેલ દલડાનો જુગારી છું જીવતરમાં કઈક જુગાર ખેલી ચુક્યો છું હાર મળશે કે જીત ઈ તો ઉપર વાળો જાણે તને બચાવો મેં મારા જીવતરનો જુગાર ખેલ્યો પણ રસ્તામાં કોઈ સારા દેખાતા માણસે મને ફસાવી અને આપણે બંને ફસાઈ ગયા હવે અહીંથી બહાર નીકળવાનો માર્ગ મને તો કોઈ દેખાતું નથી પણ એક વાતનો મને સંતોષ છે કે હું મરીશ તો હું મારા વીરાને બચાવતા મરવાની કોઈ જરૂર નથી નાગદે અમીરબાના નામથી ચૂંદડી હરખે ઓઢી લે અને પછી હવેલીની અટારીએ બેસ અરે તારો ભાઈ ગામ ગરાસ ભોગવશે હમીરના નામની ચુંદડી મારા પલ્લ ઉપર પડે એ પહેલા તો હું જીત કચેરીને મારો જીવ દઈશ અરે તું કોઈ જોગમાં નથી કે મને તારા મોત નું પાપ લાગે આજે તો હું તને ચુંદડી ઓઢાડીને જંપીશ ઓ બાપુ ઓઢાડી દો ચૂંદડી ઓઢાડી દો નહીતર પછી તો તમે અમને ચાબુકનો ડર દેખાડો છો એમ અરે મારી બેનને હાથ તો લગાડી જુઓ બાપુ તમારા હાથનો ચમત્કાર બતાવી દો બચાવ અમીરબા બાપુના નામની ચૂંદડી ઓઢી શકે નહીં કુંવર જેવા રાજાને ના પાડે છે તમે સલામત નીકળી જાઓ મારી ચિંતા ન કરો એક અજાણ્યો જણ મને માર્ગમાં મળ્યો અને એણે આપણને બચાવી લીધું પણ માણસ મર્દ હતો હો બેન હા પણ આપણે એનું નામ ધામ ન જાણી શક્યા કે ના તો એનું પાળ માની શક્યા પણ વીરા
એનો અવાજ જાણીતો હોય એવો મને ભાસ થાય છે. અવાજ તો ઘણા મળતા હોય બેન, આપણને ભાસ થાય, પણ કોણ જાણે કોણ હતો એ મર્દ? ભગવાન જાણે. તું ક્યાં ચાલી બેન? માલદે હારે મારો હિસાબ ચૂકતે કરવા. હારેનો હિસાબ? હા, તને બચાવવા નીકળી ને ત્યારે એની હારેનો હિસાબ સરભર કરવાનું રહી ગયો. હરામખોરે મને ચૂડને મોકલવાની હિંમત કરી. હા, મીઠા, એ મીઠા, મીઠા. હા? વાહ, એકલા હાથે જઈને તમે તમારા ભાઈને છોડાવી આવ્યા. અરે જેનું નામ સાંભળતા જ ભલભલાના હાજા ગગડી જાય એવા હરામખોર હમીરના હાથમાંથી કોઈને છોડાવવો એ કાચા પોચાનું કામ નહીં હો. રંગ છે તમારી શૂરવીરતાને. હું એકલી નહોતી માલદે. એમ? અરે બીજું કોઈ હતું? હા, હતો ને. દેખાવમાં સાવ ભૂંડો ભાગ, પણ ભડ, હા, કાળો પણ કામણગારો હતો. અમને છોડાવ્યા, પણ પોતાની ઓળખાણ ન આપી. ની ઓળખાણ આપો તોય તમે શું કરત? બહુ બહુ તો લટકતી સલામ કરત, લુખો પાડ માનત, કઈક તમારા પંડ માથે એના નામનું પાનેતર થોડું ઓળત. લાઠી દાવમાં હરાવે તો ઓળખે ખરી. જો આવડે નહીં વાત, બચાડાને બેવડું તું. કઈ રીતે? હારે તો બાઈ માણસ થી હાર્યો કહેવાય, અને જીત્યો તો બાઈ માણસ થી જીત્યો કહેવાય. બચાડાને તો બેવડી ના લેશી, છતાંય ક્યાં છે એમ કયો તો હું એના કારણે વાત નાખી જોઉં અને કદાચ હાય પડાવી દઉં. હસો હસો તમે તમારે હસો. અરે લગન પછી રોવાનો તો એ બચાડાને છે. છતાં મનમાં તો નામ તો કયો. એની છબી મારા અંતરમાં છે, આંખો સામે છે, પણ એના મનની વાત જાણ્યા સિવાય અમને કઈ રીતે ચેંદુ? અરે ભાઈ, કયો તરીને હાલતા હોય એની સામે આવવાની હામે નહીં ભીડે કે હૈયો નહીં ખોલે. બોલો શું કરશું? તો એક કામ કરીએ, તમારી હા એ એની હા. એટલે મારી હારેના ફેરા તમે એની હારેના સમજશો? હા. અરે શું, હા, હું તો કઈ મરદ નું ખાંડું છું કે 3 ફેરા મારી હારે અને ચોથો ફેરો એની હારે? અસ્ત્રી નો અવતાર છે નાગ દે, એક ભાવમાં 2 ભાવ ન કરીએ. અને આ તમે માલદેથી સાચી ઓળખ સંતાડવી એ સહેલ નથી માલદે. એટલે કહે શું? અરે તમારા લગ્ન ની આડે તમારું પોતાનું જ પણ છે. લાઠી દાવમાં હારશો એવો ડર છે હારા? ડર વળી કેવો, પણ સ્ત્રીને માથે વાર કરવામાં વળી મર્દાનગી એ કેવી. હા, છતાં જેના હૈયા એક છે એના પણ એક છે. તો પછી આવી જજો આવતી આઠમે માધવપુરના મંદિરે. આ મંદિર હામ હામી તારા ફરી બોલવા. બાકી માલદેની લાકડી જોરદાર હો, પણ નાગદે કઈ નબળી નથી હો. અહીંયા બરાબર ના ફટકા મારે છે. ભગવાન નાગદે હારી જાય તો હારો. તમે વેલાસર જઈ તમારા ભાઈ ભાભીને મળો અને કરો લગ્નની તૈયારી. રઘુ, અરે ઓ રઘુ, લગ્ન? પરણ્યાની પહેલી રાતે દાવપેચ? તો શું, આ તો લાઠી દાવમાં જીત્યો એટલે છે, કઈ દલડો નથી જીત્યો. માલદે, હા, અરે પરણ્યાની પહેલી રાતે અંગે અંગમાં આટા મારતી મારી જુવાનીને અડપલું કરવાનું મન થશે. ત્યારે તમે કહેશો કે લાઠીના 12 દાવ રમો, તોડવા દઉં. અરે 32 રમો તો હૈયે ચાપવા દઉં. અરે 64 રમો તો તમારા ઓઠોની તરસ્યું ભાંગું. અને જો 84 રમો તો તમને. ના ના, એવું નથી. હું તો પહેલેથી જ તમને દલડી દઈ બેઠી હતી. સાચે સાચ. અને એટલે જ લાઠી દાવમાં હાથે કરીને હારી ગયા ને? ના, પણ સ્થિતિ તો એમ જ કે હારી જાઉં.
અને ભગવાને મારી પ્રીતની લાજ રાખી. પ્રીત? હા, તો તમારે તમારી પ્રીતનું પ્રમાણ દેવું પડશે. કઈ જાતનું? જરા ઓરાવો તો સમજાવો. જરા જી ઓરાવો. હા, હવે તમારા ઓઠોના પવાલામાંથી અમૃતના ઘૂંટ પીવા દો. નાખ દે, ઓ નાખ દે. જરા હું ગામમાં જઈ અને ગોર મહારાજને મળતો આવું લગ્નના મુહૂર્ત માટે. આવજો. ભલે ભલે. ગોર મહારાજ ને મળવા ગયા છે. અને આવું વેંધાસ કચડે. હા, અને હવેથી તમારા માટે તો કચ્છડો બારે માસ. અરે પણ પેલી હોઠોના પવાલા વાળી વાત તો રહી જ ગઈ. કઈ વાત? કઈ વાત? બહુ ગોળા છો રજા. એ હા હા હા. તને સોળે શણગાર દે રે જોઈ મંગાવજો. ગોરી છોડો સંસાર દે રે જોજી મંગાવજો. ધીરે તમે લગે નહીં જો નજરો નજરામણી. અરે લગે નહીં જો નજરો નજરામણી. લાગી મને ધીરે તમે ધીરે તમે લડા કેરો હાર દે રે જોઈ મંગાવ. ધીરે તમે લડા કેરો હાર દે રે જોઈ મંગાવજો. ધીરે તમે
છો કસ્તુરચંદ? કાઠિયાવાડની પડમણી આડે લગન પાકો કરીને આવ્યો? ફોટો પછી ના ના ના, હું કહું છું કે આ લગ્ન નહીં થાય. શા માટે ના થાય? તમારે કહું જોઈએ કે ઘરમાં બદમણી ભાભી આવશે. હું બદમણી નથી. વાઘર પણ એ કઈ ખાવાના કેમ છે? એમાં તો જીવ ખોવાનો વારો આવે. હવે ગરીબને છોડું લગ્ન નથી કરતા. હું વચને બંધાયેલો છું. નિમાલા, તું જરા પણ ચિંતા ન કર. તારું વચન ની મારું વચન. હું ખેતરની ખોળનું બંને ગીરવે મૂકીશ, પણ તને રંગે ચંગે પરણાવીશ. અને એ વચન પાડવા હતું બધું વેચીને ફાના ફાત્યા કરી નાખો, પછી પસ્તાવાનો વારો આવશે. ભાભી તમે ચિંતા ન કરો, બધો કરજો કમાઈ દમાઈને હું ચૂકવીશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. માલાભાઈ તો આવી જાઓ ભાઈ, હારું કર્યું હો, હારું કર્યું. કંજીભાઈ, મેં સાંભળ્યું છે કે માલાના લગ્ન નક્કી થયા છે, તે તમને ખાસ કહેવા આવ્યો છું. તો રૂપિયાની જરૂર પડે તો જડાય મુજાતા નહીં. આપણા માલડને રંગે ચંગે પહેરાવો છો. હવે રંગે ચંગે લગ્ન કરવા માટે રૂપિયા તો જોઈએ ને. ઓહો, અજવાળી બહુ, તમારો તો રૂપિયા સિવાય કોઈ હાટ જ નથી. અરે રૂપિયા તો આજનો મેલ છે ને, જાય આવે ને જાય. લો ઠકડાઈ, તમે જેટલા માગ્યા હતા ને એટલા પૂરેપૂરા આલ્યા છો. જડાય મુજાતા નહીં. એના દીકરા દીકરી આંધળા પાકે તો દીકરા ના 100 દીકરા હતા. શું આંધળા પાક્યા હતા? પણ લગ્નના દીકરા દીકરી અપંગ પાકે તો જુઓ માં, મીઠાનો બાપ લંગડો હતો હતો તો પછી લંગડાનો દીકરો લંગડો હોય એવું કોણે કહ્યું? અરે દીકરાનું જીભ ને જીભ જાળવવાનો શોખ. અરે હું મને વિચાર તો કરવા દે. ઓહો, શું ઘોર કળજુગ આવ્યો છે. ત્યાં તમારી એકલી એક દીકરી કુએ પડે છે અને તમારે વિચાર કરવો છે. નહીં, ચાલો ચાલો આવું છું તૈયાર. હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન, દીકરી નહીં. હે ભગવાન. હું તને મરવા નહીં દઉં દીકરા. અને તમે બે માઈઓ અમને જીવવા નહીં દો બોલો તમે શું ઈચ્છો છો? અમારા લગ્ન કે પછી અમારું મોત? દીકરી આવું લાગુ શા માટે? મને લાગે છે કે આ બે માઈઓ નહીં માને, એના કરતા હાલ દઈએ કુવામાં ભૂભાકો. હે ભગવાન, ના દીકરા ના, હું તો તૈયાર છું. પણ આ મીઠી ના માને તો ને. એ મારું નામ ન લેતી હું કઈ ના પાડું છું. આ મીઠું તમારી એક ને એક દીકરી છે. હા, તો મેં કઈ મીઠાને ગામની ગુજરીમાંથી વેચાતો નથી ને. તો હા, તો લગ્ન કબૂલ? હા. તો લેવડાવ ઘડિયા લગન. પણ આટલી ઉતાવળ શું કા? અરે તમારો ડોશીઓનો ભરોસો શું? હા, ફરી જાઉં તો નહીં ફરી જઈએ. હો, ભરોસો નથી. ભાભીને જીવાના હાથમાં હું ભાન ભૂલી ગઈ. તમને જોઈ ભલભલા ભાન ભૂલી જાય. હા? હું નાગદેનો ભાઈ વીરો. ભાભી, મારા ભાભી તો ચંદાને પણ શરમાવી એવા છે. મારી દીકરા વીર, અત્યારે ઘણી કોણ ચાંદા છે? ત્યાં લાખવાળો તો ઉપર વાળો બેઠો છે. આજ પાર્કે ઘરે પગલા પાડતા પહેલા તું મને એક વચન આપ કે આજ પછી તું કોઈ દિવસ લાકડી નહીં ઉપાડે. હા બેન, હવે તો હાથમાં ઘંટીના ખીલડાઓ શોધે, ધમ્મર વલોડાના નેત્રા શોધે અને રોટલાના ટપાકા શોધે. બેન ભાઈ, હું તને વચન આપું છું કે મારા માટે હું કોઈ દિવસ લાકડી નહીં ઉપાડું. ભલે મારો જીવ જાય ઉપાડીશ તો પરોપકાર માટે જ. હે, મારે વધાઈ આપવા જવું પડશે. મારો ભેરુ કેવી પદમણી પણી આવ્યો છે તે. ભાભી, આજે મારું પણ પૂરું થયું. જો પદમણી પરણીને આવ્યો છું. હવે આશીર્વાદ આપો. દિયરજી, દિયે રાંધો ને દૂધે જમો. સદા સુખી રહો, અખંડ સૌભાગ્યવતી ભવો. માલદેવ, હાથી સાહેબ. માલદેવ. જો જાનમાં ના આવે ને. અરે તું તો જાણે છે કે આ સરકારી નોકરીમાં રજા ક્યાંથી મળે. પણ તારા લગ્ન થઈ ગયા, ઘણું સારું થયું. અભિનંદન. કઈ કામકાજ હશે કઈ? હવે તવા જો અકડો જ કામ, ગુનેગાર છે ગોતે જો ને અટકડી પહેરાય જો. હવે તે તારી જાતે જ ખુદ હાથકડી પહેરી લીધી છે. હવે તો જીવનની હાથમાં બરાબર પુરાયો છે. ભગવાન તમને બંનેને સુખી રાખે. ભલે, હવે હું રજા લઉં. ભલે, ભલે. જય જય. અજ્યા, પોતાર સાહેબ, જય શ્રી કૃષ્ણ. 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 જય શ્રી માલદે, કૃષ્ણ. આ ટોકચુમ શેઠ ન હોત તો આ લગ્ન જ ન થાય. એમના પણ આશીર્વાદ લો. સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. એવું શું બોલતા છો? કોણ આ તો હાલડે પહેણીને આવ્યો ને એટલે એના આશીર્વાદ આપવા આવ્યો તો.
અને કોંજીભાઈ માલદેવ તમને લોકોને આપતો હશે જ તો માલદેવના લગ્ન પછી થોડા જ દાડામાં મારા રૂપિયા તમે દૂધે દઈને પાછા વાળવાનું વચન આપ્યું તું એ વાત યાદ અપાવે તો તળવું થયું હો ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લ્યો સાંભળી લીધું ને? આ પદમનીના પગલા આંગણામાં પડતા જ વ્યાજના ગોળા વેતા થયા. હું તો પહેલેથી જ કહેતી હતી કે કરજો કરીને લગ્ન કરવાની શું જરૂર છે. ઓહો અજવાળી, વરઘોડીએ પૈણીને હમણાં જ આવે છે. જરીક તેમને જંપ લેવા દે. કરજો કર્યો છે તે ભરવાનો જ છે ને. આ એકના રોટલા તો ભારી પડતા હતા. હવે હું એ જોઉં છું 2 જણા ભેગા થઈ અને કરજો કેવી રીતે ભરે છે. મોટાભાઈ આલો ઘરેણા અને વાણીનું ચોપડું ચોખ્ખું કરી આવો. નહીં દીકરાની, આજે પૈણીને પહેલી વાર તમે સાસરે પગ મૂક્યો છે ત્યારે તમારા પંડમાંથી ઘરેણા ઉતરાવું તો મારા થોડામાં ધૂળ પડે. પણ તમારા સંસ્કાર જોઈને હું ખૂબ ખુશ થયો છું. મારો ભાઈ ભારે ભાગ્યશાળી છે. બહુ હોજો તો આવી હોજો છો. અજવાણી વધામણી તારા દિયાના લગ્ન તો પતી ગયા. હવે તારા વાયદા પ્રમાણે સીમા અને સમજુના લગ્ન પતાવી દે. ભલે ના જલ્દી પતાવી દે. હું તો મારી આ પદમની ભાભી જોને ગોઠી લાવશે એની સાથે જ લગ્ન કરીશ. કા ભાભી? ભાભી જે તને એને નાક દે ને પસંદ એ મને પસંદ. હું જાણું છું કે ટોકચમની વાતને તને તીખું મોડું લાગે છે, પણ એનો કરજો તો હું મારા બાવડાના બળે જડ ચૂકવી દઈશ. ધૂળ પડીએ સ્ત્રીના અવતારમાં સિદ્ધર અને દાગીનામાં રાખે અને એના ધણીના માથે કરજો હોય. લેવા દાગીના અને ચૂકવી દેવા વાણિયાનો કરજો. અને નાગદે ધૂળ પડીએ ધણીના જીવતરમાં જે સ્ત્રીના ગમથી કરજો ચૂકવે છે પણ ના કરી નથી. આજ પછી કરજો ચૂકવવાની વાત કરીશ તો તને મારો સંગ છે. નાગદે એ ભાગ્યશાળીને જ 100 અવતારના પુણ્ય પ્રતાપે મળે એવી તું મારા ઓળે આવી છું એ મારું ભાગ્ય છે. ગંગા હિમાલયથી નીકળીને જ્યાં સુધી દરિયામાં ન મળે ત્યાં સુધી એનો અવતાર અધૂરો જ ગણાય. એમ જ આ સ્ત્રી પણ પુરુષના અધૂરી જ ગણાય. અધૂરો તો હું પણ હતો નાગદે, પણ તે આવી હરીના કોઈ અણહોના ખૂણે એકનો દીવો પ્રગટાવ્યો. એ દીવાના જ્વાળામાં થાય છે કે આ રૂપને હું જોયા જ જોયા જ લે મોટી ખા ખા લે 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 ને. શું થયું માં? આ તારી મીઠીએ મારી ઉપર સરફ ફેંક્યો. મારે દેવે દીધા એ જાનવર ઓછા પડ્યા તો વળી પાછો થાપ પાડ્યો. હા આજે કા એ નહીં કા હું નહીં. ના રાજી કેમ પાડે છે? એ તે એની માથે જીવતો હરફ ફેંક્યો ને એટલે. સરફ કેવો હોય? આ તે હમણાં પકડ્યો તો ને એવો. એ શું કરે? એ મારી માને જમ સદન ભેગી કરે. હવે હું આલી આ ઘર છોડીને. હા ના એ રામ બારવાના પર માં આવીને ગુનાની કેમ છે મારી મીઠીને? એ સારા વાવડ મીઠીને પાણાને પહેલી રાત જેવી પૂરી થઈ કે બીજા દીથી રોજ સવારથી આવીને તું મને પૂછે છે મીઠીના સારા વાવડ? હવે રોજ રોજ શું પૂછવા એટલે આવો છો? આ તમારા લગ્નના બીજા દિવસે જ શું મીઠી તમારા પેટમાં હતી? મુઈ રોજ ધક્કા ખાય છે એના કરતા અહીં ધામા નાખને. આ આટલા જાનવર છે એમાં તું એક વધારે. હે તે મને જાનવર કહી? આજ તો તને જીવતી ને ખોડું લે ધીંગાણાની શરૂઆત થઈ. ઓહો, હવે તારી માએ અને મારી માએ બેયે એકબીજાના વાળ અને ગળા પકડ્યા. હવે ગોળ ગોળ ફેરવે છે. એ હેઠી પડી. પીછે રોકે લોકને ન રોકાય. આ તો દામણ તોડે દોચ્યું આખે ત્યારે જ રોકાય. ધીંગાણો કરો માં, બહુ રૂડા લાગો છો. લે આમ ડોશીઓ થાકી. બસ વ્યવહાર હવે કાલે. તમે તો હવે એમ જ કહેવાના ને આખો જન મારા રોટલા ટીપી દીધા એનું કઈ નહીં. નવી આવી વહુના હાથનો રોટલો તમને મીઠો લાગશે. સાચું હોય એ જ કહેવાય. કા ભાઈ ચૂકરા કહેવાયું. નાગે નાગે ખાવાનું કાઢ.
માય ગોડ, તમે નાગદેને ભૂલતા નથી? અરે નાગદે તો વહી ગઈ એના સાસરે, અને સાસરિયાના કોઈ ખૂણામાં બેસીને સૂચના કેવું છે. ગૌરાણી, તારા ભાઈના ઘરની જેમ અહીં અનાજના કોઠાર નથી ભરેલા, ત્યાં રોટલા વાળી નાખી છે. અરે ભૂલ થઈ ગઈ ભાભી, પરણીને પાર્ટી ઘરે આવ્યા છો તો બંને માર્કામાં રાખતી શીખો. ઓહો મોટા ભાભી, એક રોટલો બળી ગયો એમાં તો આખું ગામ બળી ગયું હોય એવી વાત કરું છું. તું ચૂપ રહેતી બાવલી. એક રોટલા જેટલું દાન કમાતા તારા ભાઈની કે એના બંકોડા વળી જાય છે, ને આના ભાઈડાને તો પારકાની કમાણી પર સાગર દિન કરવા છે. એક તો પદમણી પૈણી લેવા, એ ઉપરથી મોટા ભાઈને કરજાને કુવામાં નાખે. બચાવ! બચાવ! આજ તો તારા કરતો બધી ભાભીને જાણ કરીશ. ફોજદારને સોંપી દઈશ. માલા, હું તારે પગે પડું છું. અરે પગે પડ, આ ગૌરીના. ચાલ, ગુનેગાર તો ગૌરીનો છે. માગ માફી એની. માગ. બેન, બેન, મને માફ કરી દે. મેં વચને બંધાવું છું કે આવું કામ હું ક્યારે નહીં કરું. બેતીલો થાય છે. હવે તને રંજાડવાની ક્યારેય હિંમત નહીં કરે. પણ બેન, તારો ભાઈ ક્યાં? ગામત્રે ગયા છે, મોડી રાતે પાછા આવવાના છે. અને એ વાતની જાણ ખીમાને હોવી જોઈએ, એટલે જ એણે અનિષ્ટા કરવાની હિંમત કરી છે. મને તો હવે ખબર નહીં કે ખીમો આવો માણસ હશે. હું તને બહુ સારો માણસ સમજતી હતી. અરે બેન, પરસ્ત્રીનું હરણ કરવા માટે રાવણ જેવા રાક્ષસે પણ સાધુનો સાંગ સજવો પડે છે. ચાલ બેન, તને તારા ઘર સુધી મૂકી જાઉં. તારા ભાઈને સોંપીને પછી જ પાછો જઈશ. હો નાગદેવ, જો આજે ફરીવાર મોડું થયું છે, પણ જયારે તું કારણ મારે જાણીશ. કોઈ કારણ જાણવું નથી. હજી મોડા આવ્યા હોત તો તમને પૂછનાર કોણ હતું? કેમ તું પૂછના છે ને? હે? અને જો આજે આપણે એકના બે થયા, કાલે બેના ત્રણ થઈશું. આટલી લાંબી સમજણ હોય ને તો એને હૈયામાં સંગી રાખજો, અમલમાં નહીં લાવતા. અરે આજે આટલી રાતે ભીડી કેમ છે ભાઈ? ધણી, સંસાર માણવાના રૂપાળા સપના સેવનાર પુરુષ અગર બેફિક્રો થઈને ફર્યા કરે તો એની ઘરવાળીને મેળાના જ માર પડે છે. કુવાણાના ઘા રૂચાઈ જાય, પણ મેળાના ઘા નથી રૂચાતા. ધણી, નાગજી, ઓ તો આજે ભાભીએ તને ફરી મેળાના માર માર્યા લાગે છે. જો નાગદે, મને આજે કેમ મોડું થયું છે એનું કારણ તારે સાંભળવું જ પડશે. સાંભળ. સાંભળો છો? આટલા જલ્દી તમે ક્યાં નીકળે? આ પાવણીની મોસમ માથે આવી તો બાજુના ગામમાં બિયારણ લેવા જાઉં છું. એ સિવાય છૂટકો થોડો જ છે. મોટા ભાઈ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. બિયારણ લેવા હું જઈશ. આજથી ખેતરનું તમામ કામ હું કરીશ. તમારે બસ બેઠા બેઠા માણસ ફેરવવાની બસ. ઓહો, આજ તો સોનાનો સૂરજ ઉગ્યો. મોટા ભાઈ, નાની ભાભીએ માલતે ભાઈને રાતે ખૂબ ધમકાવ્યા છે. ઓ, એનો જ આ ચમત્કાર છે. ચાલ ભાઈ. લે માલદે, આમાંની અંતિમ નિશાની રૂપ સોનાનો અછોડો. આ વેચીને વિજાપુર ગામમાંથી 2 મણ બિયારણ લાવજે. ને જોજે લે, સંભાળી વેચે છું. ઘરના પટારામાં તો હવે રાતી પાઈએ નથી, ને હજી તો વાણિયાનો કરજો કાપવાનો છે. તમે ચિંતા ન કરતા મોટા ભાઈ, બધું સારું થઈ જશે. હું જઈ આવું. તમે એને અચોડો આપી તો દીધો, હવે એ બિયારણ લઈને આવે ત્યારે સાચો. ઓહો, અજવાળી, માલદે કઈ નાનો કીકલો નથી. ને બહુ ના આવ્યા પછી એને એની જવાબદારીનું ભાન થયું છે.
માલદેવ, હાથી સાહેબ, આજે તમારો જીવ બચાવ્યો. વખત આવે હું તારે માટે જીવ આપવા પાછો નહીં પડું. હાથી સાહેબ, એકવાર દોસ્તીનો હાથ લંબાવ્યા પછી જીવની કોઈ કિંમત નથી, કારણ કે દોસ્તીના કોઈ મૂળ નથી. ખૈર, પણ આ લોકો કોણ હતા અને શા માટે આપનો જીવ લેવા માંગતા? આ બધા ગુનેગારો છે અને મારે હાથે સજા ભોગવી ચૂકેલા છે. મારી સાથે બદલો લેવા માંગતા હતા. શું વાત કરે છે ખીમા? એવું કેવી રીતે બને? એવું જ થશે બહેન. ઘરમાં બિયારણ નહીં આવે. જો માલો બિયારણ લાવે તો તારું ખાસડું ને મારું માથું. જો એમ જ થશે ને ખીમા, તો હું એવો તાસીરો કરીશ કે એ ધણી દરિયાણીએ પહેરેલી લુગડે ઘર છોડવું પડશે. કાયમ ને માટે. આ અડધી રાત થઈ ગઈ, હજી માલદેભાઈ ના આવ્યા. આવતો જ છે. હવે એવા રખડું નો શું ભરોસો? આ ચોડો લઈને ગયો છે, આવે ત્યારે કરો. તમારો ભાઈ તો ગાય દો હોય ને દૂધ કૂતરાને પીવડાવે એવો છે. એને ક્યાં કોઈની પડી છે? અજવાળી, ત્યારે યુધિષ્ઠિરને જગતની ખરાબમાં ખરાબ ચીજ લાવવાનું કહેવામાં આવ્યું ત્યારે એમને કોઈ ખરાબ ચીજ નહોતી ચડી, ને જ્યારે દુર્યોધનને સારામાં સારી ચીજ લાવવાનું કહેવામાં આવ્યું ત્યારે એમને કોઈ સારી ચીજ નહોતી ચડી. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે જેવી નજર એવું જગત. એટલે મારી નજર મેલી છે? ના રે, એ તો મારા લક્ષ્મણ જતી જેવા ભાઈના ભાગ્ય જ ગુંડા છે કે એને સીતા જેવી ભાભી મળવાને બદલે આ કઈ કઈ જેવી ભાભી મળી. શું બોલે? એ જ કહું છું કે પરગામનો મામલો છે, બિયારણનો માથે બોજ છે. આવતા વહેલું મોડું થાય પણ ખરું, એમાં આવી જીભા જોડીનો શું અર્થ? આવતો જશે, જરા શાંતિ રાખ. લો, આજા માલદેભાઈ. ઓહો, તે ભાઈ બેન દોડો એની સામે, એની માથેથી બિયારણ ઉતરાવો. એની કેરમાં તરતર થતું હશે. ઓહો, અજવાળી, તારી જીભમાં કરતર કેમ કહે નથી થતું? માલા, આવી ગયો ભાઈ. આટલું મોડું કેમ કરતા થયું? ને બિયારણ ક્યાં છે? સમજી ગયો, એટલે બાર ગાડામાં જ મૂકી રાખ્યું છે કા? તો હાલ આપણે બે ભાઈ મળીને એને અંદર લેતા આવીએ. શું વાત છે ભાઈ? મોટા ભાઈ, મારાથી અછોડો ક્યાંક ખોવાઈ ગયો છે. શું? માની મારી મરી જવું? અછોડો ખવાઈ ગયો તો આપણે બિયારણ ક્યાંથી લાવશું? તો કચ્છી શેઠનું કરશું કઈ રીતે ચૂકવશું? પણ ભાઈ, અછોડો કેમ કરતા ખોવાઈ ગયો? તે ખોવાય જ જાય ને. ઘરમાં પધરાવણી નથી આવી, પનોતી આવી છે, પનોતી. ભાભી, એમાં નાગદેને શા માટે ભાંડો છો? એમાં એનો શું વાંક? બહુ દાડે ચૂપ રહી દિયરજી. મોટા ભાઈની કમાણી પર કાગળ બિલ નહીં કર્યા તોય ચૂપ રહી. મારી અને ચોપડે નામ લગાવ્યું તોય ચૂપ જ કરો, ભાભી બસ કર્યું. પણ આજે એને અછોડો કોઈ નાખ્યો. ઘરના ચૂલામાં કાળજે મારવાનો વારો આવ્યો ત્યારે ચૂપ નહીં રહું. કાં તો અછોડો લઈ આવે, કાં તો બિયારણ. પણ ઈ કઈ રીતે આવશે અજવાળી? તો પછી થાય આગળ છોડીને હાલતા. આ પૂરી ખબર પડશે કે કેટલી નીચે શું થાય છે. અરે ભૂખે મરશે, ભૂખે. ભીખ માંગવાનો વારો આવશે, ભીખ. ભાભી, જે ઘરમાં તમારા જેવી ભાભી હોય એ ઘરમાં ભાણું માંડવા કરતા ભૂખે મરી જવું સારું છે. ભાઈ, અમે ભલે ધણી ધણીયાણી અબઘડી ઘર છોડી હાલે દઈએ. નાગદે, નાગદે, હાલો નાગદે, લુખો સુકો રોટલો ગમે ત્યાં રડી લઈશું. ના ધણી, સાચું સુખ તો ભેળા રોટલામાં જ છે. ભાભી, નાગદે, એક મામૂલી અછોડા ખાતર રામ લક્ષ્મણ જેવા ભાઈને વિખુટા ના પાડો. તમારે બિયારણ જ જોઈએ છે ને? લે મોટા ભાઈ, આ હાથ ને બિયારણ લઈ આવો. ના દીકરા ના, આ તારો હાર. તારું મારું શું કરો છો મોટા ભાઈ? આ ઘરના તડકા ખાસ સુખ દુઃખમાં હું ભાગીદાર છું. હા દીકરા, મોટા ભાઈ, તમે એક પણ શબ્દ બોલ્યા તો મને મરતી ભાવશો. બસ ભાભી, હવે તમારા આત્માને સંતોષ, વળીને હૈયે કાઢવટ. નાગદે, ચાલ, હવે આ ઘરમાં એક ઘડી રહેવાનું નથી. ચાલ. ભાઈ, આ પારકી જણીના વેણ તને એટલા વસમાં લાગ્યા કે મારી ગાયને મૂકીને જવું છે? મૂકીને જવું તો મને ગમતું નથી, પણ આ રોજના લોહી ઉકાળા, કાયમની હૈયા હોળી અને મેળાના માળ હવે મારાથી ચીરવાતા નથી. ચાલ નાખશે. પણ ઘર છોડીશું તો જગત મને મેળા મારશે કે ઘરમાં પગ મૂકતા જ મેં બે ભાઈઓને વિખુટા પાડ્યા. તો જા, પછી હારનું શું કામ, બિયારણનું શું કામ, આ ઘરનું શું કામ, મારા જીવતરનું શું કામ? જા, ચાલો જાવ કરી અહીંયાથી. પરિવાર ક્યારે આ ઘરમાં પગ ન મૂકતો. મરી જાવ ત્યારે અહીં ના આવતો. મારી સીતામાં હાથ ચાપતો કોઈ ના આવતો. ચાલો ભાઈ, ચાલો જાઓ. ચાલો જાઓ.
હાશ તો મને સારો દી દેખાડ્યો મીઠી તું ના બનીશ તું બાપ અને હું દાદી ઓહો એ માં તળેનું એક હારે બોલમાં ક્યાંક ભગવાન પણ દઈ દેશે. એ મીઠી રોજ સવારના તળીમાં આવે છે ને આજે જ કાનો ગુનાડી એ રામ રામ વેવાણ લ્યો આવી વઢકની વેવાણ. એ રામ રામ વેવાણ છે કઈ સારા વાવડ હા શું થયું? વળી પાછું તારી માનું ને મારી માનું ધીંગાણું શરૂ થયું. હા બેયે એકબીજાના વાળ અને ગળા પકડ્યા. હા હવે ગોળ ગોળ ફરી અને હેઠી પડી. હા હવે હલગોટિયા ખાય છે. ઘડીક તારી માં ઉપર મારી માં અને ઘડીક મારી માં ઉપર તારી માં. હાલ મીઠી હાલ આવી બાધોડકી માને જોઈને તો આપણું છોકરું બાધોડકું થાય. હાલ અંદર હાલ હવે કાય. બસ વેવાણ હવે કાલે જુઓ અજવાળી બહુ આજે હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે તમે માલદેવ ને કોંજી બે ભાઈઓને કહી દેજો કે માત્ર 8 જ દાડામાં મારું દેવું ચૂકતમ નથી કર્યું તો પછી તમારો ખેતર ખોરડા બધું લીલમ કરી નાખીશ. પછી કહેતો નહીં કે તું કરશન કાકા એવું કેમ કર્યું. જય શ્રી કૃષ્ણ. સાંભળી નાખતી રાણી તમને આ ઘરમાં લાવ્યા તો તમારે પગલે ખેતર ને કોડું વેચવાનો વારો આવ્યો. હવે શું થશે નાની ભાભી? થવાનું સુવર્ણ વળી આપણા જીવતર ધૂળમાં મળશે. નાક જાતમાં આપણા નાક તપાશે અને આપણે બધાએ ભેળા મળીને ઘેર ગોળવું પડશે. તમારા વસના બેન આવી પડેલી વસની વેળાને વધારે વસની બનાવે છે મોટા ભાભી. ઘરનું દાદે છે ને એટલે વેળમાં તડકા જરે છે. મારે વધારે દાગીના પડ્યા હોત ને તો જઈને મારાથી વાગીને મળતા ભાભી તમે શાંત રહો. કેવી રીતે શાંત રહો? જન્મતા વેળે મા બાપની વસ્તુ ગઈ ઓતું હોય તેમ અહીંયા વાળી ચરગાવા આવી. આના કરતા તો આપણને ઘેર આપીને મારી નાખે તો સારું. લો આટલું કર્યું તો તકે તો ચાટલો ઘરમાં. અરે નાગરાણી પેતા જાઓ બની ચલીને ક્યાં ચાલ્યા? તો કરચનની પેઢી દાગીના દઈને દેવું છે કોબા. મારા ભાઈઓને આ નહીં ગમે. દાગીના તો પાછા મળી જશે બેન, પણ ગયેલી આબરૂ પાછી નહીં મળે. તો કરચન કાકા આવો આવો નાગદેવ આવો. આ ઘરેણાને મોલ કરી તમારો કરજો ચૂકતે કરી લો. ભલે આ ઘરેણોની વાત છે અને ચોપડા અંદર પડ્યા છે. આપણે જો હિસાબ કરી લઈએ. અંદર આવો આવો ને અંદર બહુ સંકોચ નહીં રાખવાનો. આવો આવો ગભરાશો નહીં. નાગદે જરા પાણી લાવજે. લો દિયરજી પાણી. ભાભી તમે નાગદે ક્યાં? નાગદે ગઈ તે તો તું સેટ નીકળે ચારું આવીને ટકટક કરતો હતો. નાગદેને બહુ ગુસ્સો આવ્યો. પોતાના દાગીના લઈ ને કરજો ચૂકવવા ગઈ છે. એ ઘણું એ રોકતી તું માની જ નહીં ને. તો કરચન કાકા દરવાજો કાં બંધ કરો? સંગત વાત છે ને એટલા માટે. અંગત વાત? નાગદે તું એક વાર મારું કયું મોંટી હોય ને તો આનાથી 8 ગણા ઘરેણો તારા શરીર ઉપર જડાવી દઉં. તારા ખેતર ખોરડાના ખર્ચા બધો કાગળો તારા હમણાં બાળીને પસંદ કરી નાખું. તમે કેવા શું માંગો છો? બારે બોળી નાગદે. તો કરચન કાકા કચું ખસી જાઓ. તો કરચન કાકા કચું ખસી વચન દે બેન કે હવે તો કોઈ દિવસ લાકડી નહીં ઉપાડે. તારા માટે તો કોઈ દિવસ નહીં. લાકડી મને લાકડી કરાવે છે. આજે તને નહીં છોડું. આ તો કરચનની ખોટ પડશે તારા. નાગદે વાળી નાગદે. તું ઘણી વખત પણ આજે તને નહીં છોડું. આજે તારા મારી તો
કરચંદ કશું નથી કરવું ભાઈ. તમે તો સમજો છો કે હું કેવો ખંડન માણસ છું. કશું નથી કરવું. મરી જાય છે બાપા, મરી જાય છે ભાઈ. મને છોડી દો. એવો ઈરાદો નહોતો, પણ દેવું ચૂકવવા ઘરેણા લઈને ગયેલી નાગદને જોઈ એની દાનત બગડી. એણે એની લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો. અણીના વખતે હું ત્યાં જઈ પહોંચ. અમારે થોડી ઝપાઝપી થઈ અને થેલા ઉપર જઈ પડે. અને હર તો જૂઠાવું છે. હું નાગદાસ કર્યું છે એ ખોટું બોલે છે. ખોટું? હા, નાગદે દેવા પેટે ચૂકવવા માટે ઘરેણા લાવી જ નહોતી, અને એને દેવું ચૂકવવાની દાનત જો દાનત નહોતી તો નાગદે ઘરેણા લીધા વગર ત્યાં જાય શા માટે? એના રૂપની જાળમાં અમારા ભોળા શેઠને ભોળવવા માટે. હા, એટલે તારી નાગદે શેઠને પકડીને અંદરના ઓરડામાં લઈ ગઈ. શેઠ જ નાગદેને લઈ ગયા હતા, અંદર ચોપડા છે એમ કહીને. પછી મારી નાગદે અંદર ગઈ શા માટે? શેઠની દાનતથી નાગદે અજાણ હતી. અરે નાગદે જેવી બાયને પોતાના દેહ કરતા દાગીના વધારે વાલા હતા માલદે. તો બોલ્યો? હા, એ શેઠને પકડીને અંદરના ઓરડામાં લઈ ગઈ, પોતાનો દેહ સોંપી દેવું ચૂકવવું. તારો હુમલો જ તને ગુનેગારમાં કરવાનો. માલદે છોડ કહું છું, છોડ. માલદે સામા માણસ તે મોત આપવાથી તારી નિર્દોષતા સાબિત નહીં થાય. તું સાચું હોય તો શાંત રહે અને કાયદાનું કામ કરવા દે. કાયદો એમ કે છે એક વચ્ચે ઝપાઝપી થતા તેમનું ખૂન કર્યું છે. ના ફોજદાર નહીં. મારો ભાઈ પોતાનો જીવ દે પણ કોઈનો જીવ દે નહીં. છતાં તમને કોઈ ગુનેગાર લાગતો ને તો લો, મને પકડી લો. જોઈએ એ સજા એને બદલે મને દો, પણ મારા ભાઈને છોડી મેં. બસ બસ, નાગદેને હું બરાબર ઓળખું છું. મારું આજે તમે માથે લ્યો ને તો નાગદે મને આંગણામાં પગ ન મૂકવા દે. પણ મોટા ભાઈ, તમે તો ઘરના મોભ, અને જો હું મોભમાંથી ઘા કરું ને તો આખું ઘર તૂટે. મારો ભરોસો રાખજો, હું નિર્દોષ છું. નહીં ફોજદાર ભાઈ, અમારી માથે મૂકવામાં આવેલું આળ સાવ ખોટું છે. હર જુઠ્ઠાણું છે. હું દાગીના લઈને શેઠની પેઢીએ ગઈ હતી. ચોપડા અંદર છે એમ કહીને શેઠે જ મને અંદર લઈ ગયા હતા. મારનું પણ એમણે જ બંધ કર્યું હતું. આ વાતની કોઈ સાબિતી છે તમારી પાસે? હા, અહીંથી નાના ભાભી દાગીના હારે જ નીકળ્યા હતા. એમ મોટા ભાભી નીકળી હતી, પણ હારે દાગીના હતા કે નહીં એની અમને ખબર નથી. નાના જતી વખતે એને આપણને દાગીના બતાવ્યા હતા. ભાભી, આ તમે શું બોલો છો? જાણું છું નાગદે, તારી આ વાતથી મારા દીકરા જેવા દિયરને આખું આખું જેલમાં દબાડવું પડશે. તને કલંક લાગશે. તો તું જ કે તે દાગીના બતાવ્યા હતા. અને ટોકરચંદ પેટ પણ ભગવાનનું માણસ હતા. એના પેટમાં આવું પાપ હોય એ વાત તો કોઈને ગળે નહીં. તમારું કેવું એમ છે કે નાગદીની નજરમાં પાપ હતું? ના ના પદાર્થ સાહેબ, આવી બહુ તો ભાગ્યશાળીને મળે. અને મારો દિયર ભગવાનનું માણસ, મરતાને મર નકે પણ ઘરનું એને દાદે પોતાના આવીને તેજને મારી નાખ્યા. ભાભી, કેનારાએ સાચું જ કહ્યું છે ભાભી, કે જયારે હૈયાના જખમ લઈને નીકળીએ છીએ ને ત્યારે જ ખબર પડે છે કે કોણ હાથમાં મલમ લઈને ઉભું છે એ કોણ નથી. શું કરીએ ફોજદારભાઈ, તમને જે ઠીક લાગે તે કરો. મને મારા નસીબ પર છોડી દો. મોટા ભાભી અત્યારે શું કર્યું? નાની ભાભીના વાલા થતા તમને ના વળ્યું, પણ આ વેરી કા બનો. હવે વેરી તો આ વાલાનું છે. એને પગલે આપણા પર કરજો થયો. આના પગલે મેં વીરને જેલમાં જવું પડ્યું, અને આના કારણે આપણા ખોડાની અકબરના આપણું અભરાશે એ નફામાં. બની જનીને શેઠની પેઢીએ ગઈ ત્યારે એની નારદ પગડી ને. ભગવાન જાણે મારું શું થશે. મારો અંતર તો ઉડે એમ કે છે કે ખરેખર એ નિર્દોષ છે. હા, અને એ સાબિત કરવા ફોજદાર સાહેબની ભલામણથી એને મળવા આજે જ નીકળી જાઉં છું. ભાભી, તમને તો બહુ તાલ છે. નાગદે રાણી, દહીંના વિયોગના વાવડા પાડી લીધા હોય ને તો ઉભા થાવ ને પાણી ભરી આવો. ભાભી, નાના ભાભીને તો બહુ કામ ન કરવું હોય એટલે ઢોંગ સુજે છે. સાસરી ન બેઠાતી હોય ને તો કુએ પડે એટલે બધા દુઃખ દર્દ મટી જશે. ભાભી ઉપરે અંદર જઈને રોટલા કર ચાની માની, નહીં તો તારો એ ટાંટીઓ તોડી નાખી.
ભાભી તું એટલા પછી ગડીશ. લાવ હું પાણી ભરી આવું. ના, પાણી તો નાક દરાણી જ ભરશે. ભાભી હું તો ઘરે આવું છું. ઝાડનું રોટલું અને એ સૂકું. મોટા ભાભી ભાણે આ ભેટતા તમે ઘીથી લસપસતા રોટલા ખાઓ અને ભાભીની ઝાડમાં આ સૂકો રોટલો. હું કેતો નથી મારતી ને, ખાવું હોય તો ખાય, નહીં તો પડે ઊંડા ખાડામાં. મારે બેસી ગઈ, અંદરના કામ બધા કોણ કરશે? ચાલ ઉઠી જા, અંદરના કામ જઈને પતાવ. અને તું ખાવાનું તો ટોપલો ભરી ભરીને જોઈએ છે અને હાથ નથી હલતા. જલ્દી જલ્દી હાથ હલો ને જલ્દી જલ્દી બધું દાડી નાખ. ભાભી ચાલો અંદર, તમને મારો સંગ. એ દોડાઈ અહીંયા કેમ આવી છે? અહીંયા ઓરડામાં લઈ જવા જરૂર નથી, પણ અહીં ગમાડમાં એની નિંદા તો લાવશે. જેનો જાણી કેદમાં હોય એને વળી ઢોલિયા કેવા. ચાલ ભાભી કેટલા દિવસથી માથામાં તેલ પણ નથી નાખ્યું. ચાલો હું નાખી દઉં. નહીં સમજો. ના શું, કેટલા દિવસથી માથે પણ નથી ઓલ્યું. ચાલો હું ગૂંથી આપું. ચાલો ને માથું ગૂંથાવું છે અને તને કઈ કામકાજ છે કે નહીં? પણ અને બાળ વાળી રાંધેલી ને ચાંદેલી થી આવા મોજશોખ ના થાય. આવા મોજશોખ કરે ને તો મનમાં ના વિચારો આવે. ભગવાનને હાથ પગ ભાંગી ના નાખ્યા હોય તો આરામ ના હડકા ના કરો. એ તો નાની ભાભીને તું છોકર બાકી એટલે તે ધ્યાન રાખતા શું થાય છે? તારા બાપની જેમ એ ખજાના નથી કે ખોદીને વાપરીએ. ભાભી તમારે મને જે કેવું હોય તે કહો, પણ મારા મરનાર બાપનું શું વાક્યમાં? બાપની દરિયામાં બહુ દાટતું હોય ને મેળા ન સંભળાતા હોય તો પિયરની વાત પઠાવી. ભાભી ભલે મારો ધણી જેલમાં ગયો, ભલે મારા પર દુઃખ ને મેળાના માર પડે, ભલે મને ખાવા ધાન ન મળે, પણ આંગણેથી નાક જતો નહીં જ નીકળશે તો એને અંગનાની. એટલે હું તને દુઃખ દઉં છું? મારો કે હું તને આ ઘરમાં રહેવા દઉં છું? તારું ચાલે ને તો હું તને ઘઉંમાં ભંડારી દઉં. ખબરદાર છે મારી સામે. અજવાળી, આજ સુધી તો તારી જીભ જ હાલતી ને આજે તે ઘરની લક્ષ્મી માથે હાથ ઉપાડ્યો. આવા કજિયા કરીને તું આ ઘરની આબરૂ માથે કાળો દાગ લગાડવા માંગે છે. આ તમારી સગલીને સમજાવો કે જે દીદી ઘરમાં પગ મૂક્યો છે ને તે દીદી ઘરમાં પનોતી બેઠી છે. પનોતી. હે? શું કહ્યું? માલદેવ ખૂન કર્યું? હા. એ કેદમાં છે? હા. હે ભગવાન, હવે શું થશે? સૈયદ પાણીડા પાંચ સૈયર પાણીડા એમાં વચલી પાણિયારી વીરને ઓળખું. એમાં વચલી પાણિયારી વીરને
પૂછશું હું પૂછશું સુખ ને દુઃખ આવે જાય, સુખ ને દુઃખ આવે જાય, મારો વીરો રે મારો વીરો રે બોલો 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 બેન તારે રે વેણ રે વિરાન દલ કાપતું રે રે વેણ રે વિરાન દલ કાપતું ખાવી ખાવી વીરા ખોરુડી મર જા, ખાવી ખાવી વીરા ખોરુડી મર જા, સૂરે મરી ના જાયા વીર બાર બાર મહિને નાખ્યા માથે, બાર બાર મહિને નાખ્યા માથે, તેરા મેં મહિને રે માથા મેં તો ઘૂંટિયા, મહિને મેં તો ઘૂંટિયા. હાલો હાલો બેની મૈયારિયાન રે હાલો હાલો બેન મૈયારિયાન રે ના ભેળા રે એ બહેને ભવ સાધ સુન્યા ભેળા રે એ બહેને ભવ કાઢશું ખમ્મા ખમ્મા મારી ના જાય, ખમ્મા ખમ્મા મારી ના જાય. તો વીર આવી પૂજ્યો છે આસુડા તમે રોજની સફરો થઈ ગયા છે વીરા. નહીં બેન નહીં, હું જીવું છું ત્યાં સુધી તારી આંખમાં આંસુ નહીં જોઈ શકું. હું તારા દુખડા ભાંગીશ. મને ડર છે વીરા કે દુઃખના દરિયામાં ડૂબકી દેતી તારી બેનને બચાવવા જતા ક્યાંક તું ને ડૂબી જાય. શું આ બોલે છે બહેન? હા ભાઈ પાછો વયો જા. મારા ઘરનું તો તારાથી પાણી ન પીવાય. મારા સાસરિયામાં જાણ થશે તો મને નિતના મેળા સાંભળવા પડશે. જા વીરા જા, વયો જા, વયો જા. શું કહ્યું? તો અજાણ્યા પુરુષના ખભે માથું નાખીને રોતી હતી. નક્કી એનો જૂનો પ્રેમી. તાર મૂકી ખબરદાર છે ત્યાં જ ઉભી રહે. મારા કુળને કલંક લગાડનાર બોલ કોણ હતો એ વાલેશ્વરી? વાલેશ્વરી કઈ ભોગવું છો? તે મારો સગો મારી જાય વીર હતો ભાભી. તો પાદરથી ઘરના આંગણા સુધી કેમ ન લાવી? ભાઈનું નામ લઈને પાપને ઢાંકવાનો ઢોંગ ન કર. અમારા કુળને કાળો ડાઘ લાગશે. અઠવાડિયું હવે જો એક પણ શબ્દ આગળ બોલી તો હું તારી જીભ ખેંચી કાઢ. અરે મારી જીભ કહેતા પહેલા હું તમારું જડબું તોડી નાખીશ. શું બોલી? તારી આ હિંમત આજ તો હું તને જીવતી નહીં છોડું. મોટા ભાઈ ભાભી પર હાથી પાડોથી તમને પાડું છું. એમાં ભાભીનો વાંક નથી, મારી નિશ્ચિત જ વાંકા છે. તું આ ઘડી આ ઘર છોડીને જતી રહે. અઠવાડિયું હું જેલ પીને મારું આયુષ્ય પૂરું કરી અઠવાડિયું. અને મરતા મરતા કહેતી જઈ મને જેલ આપીને મારી નાખતા બીજું કોઈ જ નથી. પણ આજ તે ઝેરીલી નાગર નાખ દે. નહીં દાદી હું તો ઘર છોડીને ચાલી જઈશ. ઈચ્છા તો હતી કે આ ઘરથી મારી મનાની નીકળે,
કાંજી, આ ખોડું હમણાં ને હમણાં ખાલી કર. કારણ એ જ કે ચોપડા હજી ચોખ્ખા નથી થયા ને દસ્તાવેજો અમારા કબજામાં છે. અને ધારો કે હું આ ખોડું ખાલી ન કરું તો? અરે ના કરો તો સામાન અમે બહાર ફેંકી દઈશું. કોની માએ સવા શેર છૂટ ખાધી છે કે આ ઘરમાં પાક મૂકીને સામાન ને હાથ લગાડે? શું સારું ચલા અજય તું બોલો. આજે તે મારો જીવ બચાવ્યો. અજવાળી, આજે આ નાગદો ન હોત તો તમે તમારા બેઉના બાવડા ઝાલીને તમને ઘરની બહાર કાઢ્યા હોત. મારું માન તો જાતે નાગદેને પગ ઝાલી લે, માફી માગે નહીં. માફી માંગે છે મારી દલાલત. જાણ કે તીબલો જેને માટે બતાવે છે. ઈ કે દીકતી જોબન ધણી જેલમાં ગયો છે. ધણી નહીં તો ધણીનો મોટો ભાઈ. મોટો ભાઈ નદી છલકાય પણ સમુદ્ર મોજાને મેળવી. ભાભી, ભાભી, હું તમારા પીછી આવીશ. મારા ફેરવા તમે તો તેને બધું દુઃખી કરવા છે. અરે ગાંડી, ઘરની દીકરી તો વાંચતે ગાજતે ઘરનો ઉમરો ઓળંગે. ભગવાન તમે સદાય હાથથી રમતી રાખે. ભાભી પનોતી તો ગઈ, હવે નક્કી કરી લો હું રહું કે જાઉં. એટલે તું કહેવા શું માંગે છે અજવાળી? એ કે ક્યાં સુધી જુવાન બેનને ઘરમાં બેસાડી રાખશો? તમારા ભાઈએ કરેલા ખૂન અને પદમણીએ કરેલા રંગરાગ પછી કોણ એનો હાથ ધરશે? પણ અજવાળી, તમારી બેનને ક્યાંક પદમણીના રંગરાગનો રંગ લાગશે ને તો આપણે કૂવો પૂરવાનો વારો આવશે. ઈ પેલા જ એના લગ્ન કરી નાખવા જોઈએ. કા તમે એને માટે છોકરો ગોતી આવો ને કાઠી માં તો તેના ઘડિયા લગ્ન દો. પાડો હા, નહીતર હું ચાલી. ઠીક છે, જે થયું છે નથી તને ધરાવ નથી ને તો કર, તને ફાવે તેમ કર. કાલે ને કાલે પરણાવી દે, સમજ્યું ને? બેટા ભાઈ, હવે મારામાં વધુ સહન કરવાની શક્તિ નથી. શક્તિ નથી. ભાભી સમજો, થોડું ખાવાનું અને તમારા લુગડા લાવી છું. સારું કર્યું. દેહ ને દેહની મજા જાળવવા અન્નને વહેંચ ને. સારું જાઉં, પાછું મળાય. આવું કા મળ્યું? આજ મારા લગ્ન છે. શું? હા, ગઈકાલે જ નથી થયા. પણ તમે આ લગ્નમાં રાજી છો? હા, ભાભીને જોવાના હાથમાં તો ભાન ભૂલી ગઈ. તમને જોઈ ભલભલા ભાન ભૂલી જાય. હા, હું નાગદેવનો ભાઈ વીરો. ભાભી, ભાભી વાત કરજો. લગ્નમાં આવવાનું લેતું નથી દઈ શકતી. તમારું આવું મોટા ભાભીની આંખમાં ભટકશે. એમના હોમમાંથી નીકળતું છે મોટા ભાઈને વધુ દુઃખી કરશે. જાઉં છું.
કોની હારે લગ્ન છે એ તો કહેતા છો. મોટા ભાભીના ભાઈ શીલા હારે. શું હિમા હારે? ઓ તો આજે ભાભીએ પરિવાર પર મેણાના માર માર્યા લાગે છે. જો નાગદે, મને આજે શા માટે મોડું થયું છે એનું કારણ તારે સાંભળવું જ પડશે. સાંભળ, એક ગભરું છોડી દે, કોઈ હવસખોર શૈતાનના હાથમાંથી ઉગારવી એ શું પાપ છે? એ કારણસર મોડા પડવું એ શું ગુનો છે? ના જાણી. અરે હવસખોર બીજો કોઈ નહોતો, પણ ભાભી જેની સાથે આપણે સમજોનું સપણ કરવા માંગે છે એ હતો ભાભીનો ભાઈ ખીમો. શું વાત કરો છો? અને ગાય જેવી બહેનને કસાઈના હાથમાંથી છોડાવી એ જોવાની જવાબદારી માત્ર મારી નહીં, આપણા બંનેની. હા ધણી, સમજુબેન જેટલા તમને વાલા છે એટલા જ મને પણ વાલા છે. બંધ કરો આ ફેરા. ફેરાવાન નહીં થાય. તારા કેવાથી આ લગ્ન લેવાના નથી અને તારા કેવાથી અટકશે પણ નહીં. ગોળ મહારાજ સીધી શરૂ કરો. ખબરદાર ગોળ મહારાજ. તમે બંને જણાએ આ શું માંડ્યું છે? આ લગ્નમાં કોઈ રાજી નથી મોટા ભાઈ. ન હું, ન તમારા ભાઈ, ન સમજુબેન પોતે. અમે સમજુના દુશ્મન નથી નાખજે. આ લગ્ન થશે. લગ્ન કરવા જોઈએ તો કરજો ભાભી, પણ તમારા દેરની હાજરીમાં. પણ એ તો કેદમાં છે. છૂટે ત્યાં સુધી તો રાહ જુઓ. અમે રાહ જોવા તૈયાર નથી. મારું માનું ભાભી, આ લગ્ન થતા અટકાવો. પણ શા માટે નાગદે? કારણ ન પૂછો મોટા ભાઈ. કારણ હોય તો કે ને. હા, એ તો એની દાનત જ ખોટી છે. પોતાના ભાઈ સાથે સમજીને પરણાવવા માંગતી હશે. ભાભી, હું તો માત્ર સમજીને સુખ ઈચ્છું છું. તું સમજીનું સુખ નથી ઈચ્છતી. શ્રાપ આપવા આવી છે. શ્રાપ સતી શ્રાપ આપતી નથી અને શંકરીને શ્રાપ લાગતા નથી. નીકળ અહીંથી કુંટા. હું આ લગ્ન અટકાવીને જ જઈશ. ભાભી, તમે સીધી રીતે માની જાઓ તો સારું. હવે જા જા. આ લગ્ન કોઈ કાળે નહીં અટકે. જો આજ તમારો આખરી નિર્ણય હોય તો ભલે. હવે મારે ન છૂટકે જ કરવું પડશે જે હું નથી કરવા માંગતી. બેન, આ બેન, જરાય ખબરાઈશ નહીં. આજે તારા હાથમાં તારા જેવી એક ગભરું છોડીનું જીવન છે. સાચું કહેજે, આમાંથી કોણ છે જે તારી લાજ લૂંટવામાં થતો? આ ખીલો એ તો માલા ભાઈ વેળાસર ન પૂજ્યા હોત તો મારી વાલ કુવો પૂરવા વાળો આવત. હવે ખાતરી છે મોટા ભાઈ, અજાણ્યા પછી પણ તમે તમારી બેનના લગ્ન આવા લંપટ સાથે કરવા માંગો છો? ના નાગદે, આ લગ્ન નહીં થાય. પાછો વળી જા ખીમા. બોલ, લગ્ન કર્યા વગર પાછો નહીં જાઓ. આ મારી આબરૂનો સવાલ છે. તને જો તારી આબરૂ વાવી હોય, ભર્યા માંડવામાં તારે ખાસડાનો માર ન ખાવો હોય તો ચાલો જા અહીંથી. માફ કરજો ભાભી, ભર્યા માંડવામાં તમારા ભાઈને ખુલ્લો નથી પાડવા માંગતી, એટલે જ કારણ નહોતી કહેતી. તે જે કર્યું છે તે યોગ્ય જ કર્યું છે નાગદે. ખીમો એને જ લાયક હતો. તમે મને ઉતાર્યું. મોટા ભાઈ ભાભીના બેન ખાતર તેરા તો કરી લઈ, પણ ખીમાને કઈ બતાવશે મારું પડશું. સમજુ? અરે પણ એક રાત માટે છૂટીને તારે કરવું છે શું? એ મને ન પૂછશો. જો માલદેવ, અરે તું કંઈક ન કરવાનું કરી બેસે તો મારો ભરોસો રાખજો. આપના નામને કલંક લાગે કે આપની આબરૂ જોખવાય એવું હરગીજ નહીં કરું. વંચાર સાહેબ, પરોળીઓ થતા પહેલા તો હું પાછો આવી જઈશ. જુઓ, આપે મને છોડે છે એની કોઈને જાણ પણ નહીં થાય. વંચાર સાહેબ, માલદેવ જો હું મારે જીભ કાઢીને મરવા વારો ન આવે. નાગદે, સમજાતું નથી કે આ સપનું છે કે સાચું?
પહોંચ્યો છે. હું છું તારો માલો. તમે કેદમાં તો થાકીને આવ્યા. ફોજદાર સાહેબ પાસેથી એક રાતની રજા લઈને આવ્યો છે. પણ જોજો હો, આ વાતની કોઈને જાણ ન થાય, નહીં તો ફોજદાર સાહેબને જીવ દેવા વાળો આવશે. નહીં થાય ધણી, પણ તમે મારી માટે આટલું જોખમ ખેડ્યું. તારી યાદ મને ખેંચી કિશાળી છું હું કે મને એવો ધણી મળો કે જેને હૈયામાં મારા માટે આટલી પ્રીત છે. પણ ફોજદાર સાહેબ પાસેથી મને સમાચાર મળ્યા છે કે ભાભીએ તારા માટે જુલમની જડી વરસાવી ઘરની બહાર કાઢી મૂકી છે. ના ના, એ તો મોટા ભાઈનો સંસાર ભડકે ન બળે એટલે મેં જ ઘર છોડી દીધું. પણ ત્યાંથી આવીને આવા ઝૂંપડામાં રહી તારા ભાઈને ત્યાં કેમ ચાલીને ગઈ? પરણ્યા પછી તેનું સાચું પિયર, સાસરી અને ભૂમકાનું સ્મશાન. જવા દો એ બધી વાતો. સુખ દુઃખ તો આવી નહીં જાય, પણ અત્યારે જે પ્રભુએ આપણને સુખની પળો આપી છે એની દુઃખની વાતને શા માટે વિતાવીએ? આપણી વાત કરો, આપણા પ્રેમની વાત કરો. પરવાળા જેવા ઓઠવાળા, તમ જેવા સુહાગી સાજન સામે હોય અને હું માત્ર વાતો જ કર્યા કરું એવો ભોટ નથી. સાજન હેડા કીજીએ જેના તંબોળ વરણા હોઠ, છેટેથી લાગે સુહામણા જાણે કાઠા ઘઉંનો લોટ. કાઠા ઘઉંનો લોટ તે કરવી લડાઈ ને પાડવો કોટ. સાજન હેડા કીજીએ જેના તંબોળ વરણા હોઠ. કેમ મારે હવે જવું જોઈએ. જાશો? જવાનું મન તો થતું નથી. એક થયેલા હૈયાને વિદાય વેળા એમ લાગી રહ્યું છે જાણે કે આખરી મેળાપ ન હોય. પણ પ્રભુ કરશે તો ઝટ ભેળા થશું, ફરી ક્યારેય વિખોટા ન પડવા માટે. ધણી, રાધાજી બાકી. પણ વેશ ચાચા છે, જવું જરૂરી છે. જાઉં? તમારો કાળ અમે તારું શું પગાડ્યું છે? શું પગાડ્યું? અને બાકી શું રાખ્યું છે? ખોટી જુબાની આપી મને કેદખાના ભેગો કર્યો. તમને દેવા પેટે દાગીના મળી ગયા હોવા છતાં અમારા ખેતર ખોરડા પર ટકા લાવ્યા. અરે તે જેવા મારા ભાઈને મરણ તો માર માર્યો તમે. માને છે કે આ ઘડીએ પણ હું કેદમાં જ છું. તમને મોત મળશે, પણ મેં તમને માર્યા છે એની સાબિતી કોઈને નહીં મળે. અને મળે તો શું? એક ખૂનની સજા ફાંસી અને 3 ખૂનની સજા ફાંસી છે. અરે ટોકાચંદના ખૂનનો આરોપ તો મારા પર છે જ. આજે મારું જે થવાનું હોય તે થાય, પણ તમને હું જીવતો નહીં છોડું. મને ન બહાર જીવવું હોય તો કાઢો ઘરેણા અને હાલો મારી બા. કાઢો ઘરેણા, કાઢો. મળ્યા હજી ખોટું બોલો છો? પોટલી તું કેબ કરવા તૈયાર છે? તું કેબ કરવા તૈયાર છો? યાદ રાખજો, કોટવાળીએ જઈને જો ફરી ગયા છો તો ફોજદારની આંખોની સામે તમારું જીવ નહીં. ફોજદાર સાહેબ, અરે ઘરેણા ટોકરચંદની વકારમાં 4 લોકોએ મને કાઢીને આપ્યા છે અને બધી સાચી વાત કબૂલ કરી લીધી છે. એ તો અમને મોતની બીક દેખાડી એટલે હામાં હા પાડી. બોલીને ફરી જાય છે વનેચંદ. હા સાહેબ,
આ શેતાન માલદેવ મારી તમને મોતના મોં સુધી લઈ ગયેલો. ભગવાનના સમ ખાઈને પણ જે ખોટું બોલે એ મોતની બીકથી જ મોં ખોલે છે. તેને માલદેવ તેમને મોતની બીક દેખાડી. મારી કેમ ના નાખતા? કઈ વાંધો નહીં. આવતીકાલે સાંજે હું તને પાછો છોડી અને તું અમને ધરતીના પેટાળમાંથી ગોતી કાઢી અને પતાવી નાખ. અને આમના મોતનો વાળ તારી માથે નહીં આવે. આખી રાત તું કેદમાં હતો એવી સાક્ષી હું છું. વાહ દેવ. તો તમે ફોજદાર થઈને ખોટું બોલશો? તો એક વેપારી માણસ થઈને તમે ખોટું નથી બોલતા? પણ સાહેબ આ તો જુઓ, તમે સાચું બોલશો તો ખોટી સાક્ષી દેવા બદલ તમને થોડીક સજા થશે, અને ખોટું બોલશો તો મોત મળશે. નક્કી કરો, થોડીક સજા જોઈએ છે કે મોત? બોલો. મોત તો કોને ગમે ફોજદાર સાહેબ? હા ફોજદાર સાહેબ, અમે કબૂલ કરીએ છીએ કે માલજાને નાગજાને માથે ખોટું વાળ અમે ચડાવ્યું હતું અને આ ઘરેણા અમે સંતાડ્યા. તો પછી તમારે કબૂલાતનામા પર સહી કરી આપવી પડશે. મંજૂર છે? હે ને? કરી આપશું. અજવાળી જુવાન જોધભાઈ કેદમાં છે. આ કુળની વહુવારું આપણા ઘરની આબરૂ અંધારી ઝૂંપડીમાં પોતાના આયખાના દી ઓછા કરે છે. હૈયામાં હોળી સળગે છે, ત્યારે તને દિવાળી મનાવવાનું કેમ મન થાય છે? એ બેવ તો પોતાના કર્યા ભોગે છે કાનાભાઈ. માલાએ શેઠને મારી નાખ્યા ને તમારા ઘરની વહુની ફાટ થતી અને કરડી ને પારકા પુરુષ સાથે રંગરાગ મારવા શરૂ કર્યા. ખીમા, સામા માણસ સામે આંગળી ચીનતી વખતે એ ન ભૂલ કે બાકીની 3 આંગળીઓ તારી તરફ જ રહે છે. મારી વાત ઉપર ભરોસો નથી આવતો તો જુદીને કરો ખાતો. બેન, હું એને લાયક છું એમ ને? હા તો હું આજે મારી લાયકાત બતાવીને જ રહીશ. આશીર્વાદ આપવા આવ્યા છું. એક વાત પૂછવા, સાચો જવાબ દઈશ? કઈ વાતનું? સાંભળ્યું છે કે કાલે રાતે તને અહીંયા કોઈ મળવા આવ્યું હતું. બહુ ઉપરથી ભરોસો ઉઠી ગયો કે પૂછવા આવવું પડ્યું. જેના માથેથી ભરોસો ઉઠી ગયો એની વાત ઉપર વિશ્વાસ આવશે ખરું? મને ખાતરી છે તું ખોટું નહીં બોલે. હા મોટા ભાઈ, કોક આવ્યું હતું. કોણ આવ્યું? એ હું તમને નહીં કહી શકું, શા માટે? કારણ કે હું વચનથી બંધાયેલી છું મોટા ભાઈ. એમ કહે કે વચનની આગ લઈને આ અંધારામાં કરેલા પાપને તું સંપાડવા માંગે છે. અગ્નિ પરીક્ષા આપ્યા પછી પણ સતી સીતાના માથે આવી શંકાઓ કરવામાં આવેલી હતી અને એમને ધરતીમાં સમાઈ જવું પડ્યું હતું. મારા પર થયેલી શંકાઓનો જો જીવતરમાંથી જવાબ નહીં ચડે ને તો હું મોતનો મારો છાલીશ મોટા ભાઈ. પણ તમને ખાતરી કરાવી આપીશ કે મારા પર થયેલી શંકા સાવ ખોટી છે, સાવ ખોટી છે મોટા ભાઈ. શંકા ખોટી હોત તો તે આવનાર જણનું નામ આપ્યું હોત ના જ દે. મોટા ભાઈ, પણ તારા જીવતરમાં ઉતરેલા અંધારાને તું પાપનો દીવડો પ્રગટાવીને દૂર રાખવા માંગે છે. પણ પાપના દીવડાથી અજવાળા નથી પથરાતા, આગ લાગે છે, આગ. મોટા ભાઈ, આપણા ખોરડામાં આગ લાગી છે. એમાં મોટા ભાભી અટવાઈ ગયા છે. મોટા ભાભી, હા. બચાવ! બચાવો!
મને ખૂબ દુઃખ દીધા છે. આજે તમારો જીવ બચાવ્યો. મને માફ કરી દે. ભાભી, તમે મારા કરતા મોટા છો. માફી માંગીને મને પાપમાં ન નાખો. બેન વીરા, તું આવી ગયો. કદાચ તને જોવા માટે જ મારા પ્રાણ નહીં નીકળતા હોય. ભાભી, મારું એક પ્રેમ રાખશો. હું તારી બધી ઈચ્છા પૂરી કરીશ. સમજીને લગન તારા ભાઈ વીરા હારી કરજો. ભલે બેન, હું તને બંધાવ છું. નાગબેન બેન, નાગબેન જો 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 અમારો દીકરો આંખે દેખતો છે. દેવના ચક્કર જેવો છે. એને આશીષ આપો નાગબેન. ચૂપ ચૂપ જીવે. ભગવાન એને સદા. અજવાળી ભાભી, આ છે તમારો ગુનેગાર. ગુનેગાર? આ તો પાપી છે, પાપી. બેન ખબરદાર જો મને બેન કહી છે તો. તું મારે માં જડે. તું મને ઓરડે પૂરી. મારા કોરડાને આગ લગાડી. તારે પારકી જણીએ પોતાના જીવના જોખમે મારો જીવ બચાવ્યો. તું મને મારવા મથ્યો. આને મને જીવાડી. જીવા લાયક એ છે જે મરવા લાયક તું. પોદાર સાહેબ, લઈ જવા કો લાગે છે. ચલાવી ગયો પાસે ને બાજરે. નાગદાની નાડી ધીમી પડતી જાય છે. નહીં હો, નહીં પદમણી, નહીં. જો જો